स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। साधन कर सैसोय पड़ी पड़ी तुझ पद पंकजे हरि हरि मागुए सद्गुरु संत स्वरूप तुझ एक वृथा करिजे पड़ी पड़ी तुझ पद पंकजे हरि हरि मागुए सद्गुरु साधु सुनु कहूँ दीनानाथ दयाल हूँ तो दशरनंदनु बाजन छु करुणा यम संयम आपकिय पुनि त्याग विराग धागलय वनवासलिय मुख मौन रय दृढ़ आसन पद्म लगाय दियो मन कौनिलो यश बोध कियो हठ जोग प्रयोग सुतार भयो जप वेद जपे तप ध्यान तपे सुर से परम कृपाळु देव प्रति विनय विनंतीये त्रयतत्व त्रणरत्नभुज आपो अविचल स्नेह सर्वज्ञ सद्गुरु प्रति फरी फरी अरज एने लक्ष्य रहो प्रभु स्वरूपमा हो रत्नात्रय
શ્રીમદ સમર્થ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ બાળ અચુકાશય આપીને પડ લ્યો સંભાળ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960, આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ 3, એમાં આંક 26. ભગવાને સન્માર્ગની વાત મૂકી, સન્માર્ગને પ્રણીત કરનારા મૂળમાં જે છે તે સર્વજ્ઞ દેવની વાત મૂકી, અને ત્યાર પછી એ સર્વોત્કૃષ્ટ શાંત રસ જેણે સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવની વાત મૂકી, અને તે ધર્મ અને તે બધા તે ત્રિપુટી સતદેવ, સદગુરુ, સદ્ધર્મ, તારક ત્રિપુટી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રત્નત્રય, એ ત્રિપુટી. અને આપણે કહીએ છીએ તે પરમ કૃપાળુ દેવ, પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી અને પરમ ઉપકારી પરમ પૂજ્ય બ્રહ્મચારીજી, તારક ત્રિપુટી. આ ત્રિપુટી અમારું રક્ષણ કરો, આશ્રય લઈએ છીએ. સમર્થ જો, સમર્થ જો. અને એમ કરીને આપણે કહ્યું કે આ વિશ્વમાં તમે સર્વકાળ જયવંત વર્તો, એમ ગઈકાલની વિચારણામાં આવ્યું. આજે આગળ જઈએ કે એ શ્રુત સમુદ્રમાં પ્રવેશ કરવા માટે આપણી મતિ ગજુ નથી. ગમે તેટલી લબ્ધિધારી હોય તો પણ એનું ગજુ નથી. એટલા માટે અત્યારે હવે શું કરવું, તો કે પ્રવેશવાનો રસ્તો તે સદગુરુ અથવા તો પરમ કૃપાળુ દેવ જે છે તેના દ્વારા, તેની આંખથી, તેની દૃષ્ટિથી આપણે પણ આપણી દ્રવ્ય દૃષ્ટિ કરી લઈએ. તે જ વિનંતી, તે જ અરજ ગુજારીએ છીએ, અને આપણે હાથનો વિચારવાનો શરૂઆત કરીએ છીએ. અહીંયા કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ પરમાત્મા છેલ્લે પણ કેવું મનોમંથન કરે છે, લખે છે. શું કામ, તો કે આપણા જેવા જગતના જીવોના કલ્યાણ અર્થે લખતા હોય એમ પોતે પોતાને ઉદ્દેશીને સંબોધીને લખે છે કે સ્વ પર ઉપકારનું મહৎ કાર્ય હવે કરી લે, ત્વરાથી કરી લે. ક્વેશ્ચન માર્ક, આશ્ચર્યકારક ચિહ્ન છે, એક્સક્લેમેટરી સાઇન મૂકી છે. શું કામ, તો કે પોતે 11, 12, 14 વર્ષની વયે, એટલે કે મોક્ષમાળા ભાવનાબોધ લખાતા પહેલાં જે કાંઈ લખ્યું છે અને જે કાંઈ મળી શક્યું છે, ક્રમાંક ચડાવ્યો છે વચનામૃતજીમાં, તે 7મું. તે ક્રમાંક 7 નિત્ય સ્મૃતિ શીર્ષક આપ્યું છે કે હંમેશા યાદ રાખવા જેવું શું છે પોતે અને આપણે પણ. તો અહીંયા પોતે પોતાને ઉદ્દેશીને લખ્યું, તેમાં શું 10 બોલ મૂક્યા છે, વિચારવા જેવા છે. જલ્દી આપણે બોલી જઈએ કે વિચારી જઈએ કે પહેલું જ મૂક્યું કે જે મહાકામનું અનુપ્રેક્ષણ કર્યું છે, જે મહાકામ માટે તું જન્મ્યો છે, તે મહાકામનું તું અનુપ્રેક્ષણ કર. એટલે કે 11, 12, 14 વર્ષે પણ પોતે પોતાને સંબોધીને લખ્યું છે, વિચારપૂર્વક લખ્યું છે, ઉદ્દેશ છે, પ્રયોજન છે કે તું મહાકામ માટે જ જન્મ્યો છે. તારો દેહ, તારો જન્મ, તારો અવતાર માતા પિતા, પરિવાર, વ્યવસાય માટે નથી, જગત આખાનો કલ્યાણ કરવા માટે છે. તું જગત પિતા, ત્રિલોકનો નાથ થવા સર્જાયો છે. એટલે જગતપતિ કયો કે જે કયો તે, એમ કરીને મહાકામ કયું છે, તો કે આ ભવમાં બોધિ સમાધિ પોતે મેળવે એમ નહીં, બોધિ સમાધિ દાતા થઈને જાઓ, મોક્ષ માર્ગનો દાતા થઈને જાઓ, નેતા થઈને જાઓ. મોક્ષ મારો એકનો થાય એ તો ઠીક છે, તરતો જાઓ અને તારતો જાઓ, તારણ એવો જો કોઈ હોય તો તેને ભજો, તે પરમ કૃપાળુ સદગુરુદેવ. આ કાળમાં તો એમ જ છે, માનો કે ન માનો, શ્રદ્ધા હોય કે નહીં, એક શબ્દ વાંચીએ, વિચારીએ અને આપણને શ્રદ્ધાના પડીકા, શ્રદ્ધાના પેકેટ, આજ્ઞાના પડીકા સાથે મૂકીએ તો તરત જ જે મહાકામ કરવાનું છે આપણું પણ થઈ જાય. તો અહીંયા સ્વ પર ઉપકારનું મહৎ કાર્ય, મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. મોટામાં મોટું તત્વ એક આત્મા જ છે, અને પોતાના આત્મા જેવો કોઈ દેવ નથી. અને એ જ કામ પતાવવાનું છે, એ જ કામ પૂરું કરવાનું છે. બીજા કામ તો વ્યવહારના અનાદિકાળથી કરતા આવ્યા અને કરતા રહીશું. હવે એ જોઈતા નથી. વ્યવહારને મૂકો તડકે મૂકીને સાજો સારો સ્વસ્થ થઈ જતો હોય તો તડકેય મૂકવો નથી, હવાઈ જવા દેવા જેવો છે. એને ફ્રેશ કરવા જેવો નથી, એને સ્ફૂર્તિમાં લાવવા જેવો નથી. તો જે મહાકામ છે તે બોધિ અને સમાધિ. મોક્ષનું કામ છે, સમાધિ કરવાની છે, સમયની સમાધિ, કેવલ જ્ઞાન લેવાનું છે, મોક્ષે જવાનું છે, જગતના જીવોને તારવાનું છે. એ મહৎ કાર્ય તું હવે કરી લે.
જે 11-12 વર્ષે લખ્યું તેમાં એમ લખ્યું કે જે મહાકાર્ય માટે તું જન્મ્યો છે તે મહાકાર્યનું અનુપ્રેક્ષણ કર. તું ફોલો થાય છે કે કેમ એમ પાછળ ગાડી ચલાવ, જોતો જા કે હું કરું છું કે કેમ, કરું છું કે કેમ. હવે લગભગ જીવન પૂરું થવા આવ્યું છે અને અહીંયા હાથનોંધમાં છેલ્લે મૂકે છે ત્યારે થોડાક દિવસ, થોડાક મહિના પછી આ ભવમાં આ છેલ્લા પરમાણુ દેહના આપીને જતા રહેવાના છે. એ સમાધિ નિર્વાણ પહેલાંના થોડાક વખતે જ લખાયેલું આ બધું, અને તેમાં મૂકે છે કે સ્વપર ઉપકારનું મહત્ કાર્ય હવે કરી લે. એટલે કે હવે ત્વરાથી કરી લે. આમ પણ વચનામૃતજીમાં ઘણી વસ્તુ શીઘ્રમેવ, ત્વરાથી, ઉતાવળે, જલ્દી, ઝડપ, સમય માત્રના અનવકાશે કરવાની આજ્ઞા અને બોધ પોતાને પણ આપે છે. એ જ ઉદ્દેશ છે. તો હવે શું વાર છે? તો હવે ત્વરાથી કર. શુભસ્ય ત્વરિતમ ગતિ, ત્વરિતા ગતિ. જે શુભ કાર્ય કરવાનું હોય, આ તો મંગળ અને કલ્યાણ મોક્ષનું, એમાં ઝપાટાભેર જવાનું હોય, વાયુવેગે ધસવાનું હોય, એમાં ઢીલાશ ન હોય, એમાં આળસ ન હોય, એમાં મંદગતિ ન હોય. તો ત્વરાથી કરી લે. આ ભગીરથ કામ છે. એ ગંગાને ઉતારવા માટે જે ભગીરથ પુરુષાર્થ કર્યો ભગીરથ રાજાએ, એના કરતાં પણ વિશેષ છે જ્ઞાન ગંગા આત્મસિદ્ધિજીની. તો એમણે આ પૃથ્વી પર અવતારી દીધી હતી નડિયાદના એક બંગલામાં, પવિત્ર તીર્થે બંગલો, કે એ બંગલામાં એમણે આત્મસિદ્ધિજીનું સર્જન કર્યું અને એ આપણે જાણીએ છીએ. અત્યારે એ ભગીરથ કાર્ય છે એ થઈ ચૂક્યું છે. આત્મસિદ્ધિજી તો લખાઈ ગઈ છે, પરંતુ નિર્વાણને સમયને બાકી છે, વાર છે. તો તું હવે આ મહત્ કાર્ય જલ્દી કરી લે. બીજું મહત્ કાર્ય એટલે મોટું કામ એટલે આત્માનું કામ, તરવાનું કામ ને તારવાનું કામ. એની બીજી ભાષામાં કહું, બીજા શબ્દોમાં સાદી રીતે કહું તો સદ્ગુરુ થવાનું કામ. કૃપાળદેવે તો ના જ કહી છે કે સદ્ગુરુ થવાનું પદ એના જેવું એક કે જોખમવાળું પદ નથી. પરંતુ અત્યારે જે કોઈ તે વખતે હતા તે બધા પ્રત્યે દૃષ્ટિ કરતા, શાસનની ધુરા જેને સોંપાઈ છે તે બધા પ્રત્યે દૃષ્ટિપાત કરતા એમને લાગ્યું કે કંઈક લખનાર પ્રત્યે જ દૃષ્ટિ થાય છે, કે કરવું હશે તો એ રીતે થશે. પોતે કરી શકશે, બીજો નહીં કરી શકે, અથવા તો પોતાનામાં એ સમર્થતા પ્રગટી છે એટલે ન છૂટકે મહાપરાણે, અને છતાં પણ ગુરુ થયા નથી. છતાં પણ આ ગુરુ કાર્ય એટલે મોટામાં મોટું કામ, ગુરુપદનું કામ કે તારવાનું કામ, જીવોને બોધ આપવાનું, ઉપદેશ આપવાનું એમણે ડિરેક્ટલી તો કર્યું જ નથી. છતાં પણ એ પણ એક ઇન્ડિકેશન છે કે એ હવે કરી લેવા જેવું છે, ત્વરાથી પતાવી દેવા જેવું છે. બીજું વચન છે અપ્રમત્ત થા અપ્રમત્ત થાય. અપ્રમત્ત થા. અપ્રમત્ત, આ ભગવાન અપ્રમત્ત નથી તો કે લઘુશંકા જેટલા પ્રમાદથી મહાવીર સ્વામીની સાથે હોવા છતાં અમારું કલ્યાણ ન થયું, એટલે કે મોક્ષે તે જ ભવે ન જઈ શક્યો. એક નાની શંકા જેટલો પ્રમાદ, લઘુશંકા જેટલો પ્રમાદ. હવે એ પ્રમાદ તો શું, અંશ માત્ર પ્રમાદ કરવો નથી. એટલે પોતાને કહે છે અપ્રમત્ત થા. અપ્રમત્ત યોગ તો ક્યારનો થઈ ગયો છે. ધન્યરે દિવસ પદ લખાયું ત્યારથી, વિક્રમ સંવત 1953થી. તો પણ પછી લખે છે કે હવે તું અપ્રમત્ત થા. એટલે કે કેવલ જ્ઞાન થતાં પહેલાં સમય માત્ર પણ જો એ ઉપયોગની ધારા અવિચ્છિન્ન ન રહી હોય, ચૈતન્યનો અવિચ્છિન્ન અનુભવ નિરંતર ન રહ્યો હોય, તો કદાચ એમણે લખ્યું હોય કે હજુ તું હવે અપ્રમત્ત થા. અને કેવલ જ્ઞાન થઈ જાય તો પણ જે યોગ છે મન વચન કાયના યોગ, એને અપ્રમત્ત કરવાના છે. ઉપયોગ અપ્રમત્ત થાય પછી યોગ અપ્રમત્ત કરવાના છે. એ અનુસંધાનમાં પણ લખ્યું હોય તેમ લાગે. આપણને થાય કે ભગવાન જેવા ભગવાનને કયો પ્રમાદ નડે? આત્મ સ્વરૂપનું વિસ્મરણ, ક્ષાયિક સમ્યક દૃષ્ટિને કે આ દશાના પરમાત્માને ક્યારેય ન હોઈ શકે, તો કયો પ્રમાદ કેવો છે? એટલે એમ સમજાય છે કે મન વચન કાયાના યોગમાં પણ જે ઉપયોગ છે, ઉપયોગ અને યોગ બંનેને સંબંધ છે, અને એ રીતે અપ્રમત્ત થવાનું લખ્યું હશે. 7મા ગુણસ્થાનકે તો અપ્રમત્ત યોગ છે જ. અને ત્યાર પછીની વાત છે શુક્લ ધ્યાનની શ્રેણીએ ચડવું હોય અને ત્યાર પછી કેવલ જ્ઞાન થઈ જાય તો પણ મન વચન કાયાના યોગની અંશ માત્ર ચપલતા હોય, એ પણ 14મા ગુણસ્થાનકે છોડી દેવાની છે. યોગનો નિરોધ કરે છે, શૈલેષીકરણ કરે છે, અને પછી મોક્ષે જવાય છે. શું કાળનો, ક્ષણવારનો પણ ભરોસો આર્ય પુરુષોએ કર્યો છે? ક્ષણવારનો ભરોસો એટલે કે શ્રદ્ધા, એટલે કે વિશ્વાસ, એટલે કે પ્રતીતિ, એ કાળનો કોઈ આર્ય પુરુષોએ, ઉત્તમ પુરુષોએ, તીર્થંકરને પણ આર્ય કયા જાય છે. તો તીર્થંકર જે ભૂમિમાં થાય છે તે આર્ય ભૂમિના આપણે બધા જ આર્યજનો. એટલે એ રીતે આપણે ઉત્તમ પુરુષ આપણી મેળે જ ભગવાને જ વિશેષણ કહી દીધું. જેને ધર્મ સાધવો છે, જેને ઉત્તમ એટલે કે મિથ્યાત્વરૂપી અંધકાર એટલે તમસ એટલે ઉત્તમ એનું ઉન્મૂલન કરી નાખવું છે, જેને મિથ્યાત્વ કાઢવું છે, જળમૂળમાંથી ઉખેડવું છે, જેને ભેદ જ્ઞાન કરવું છે, જેને વિવેક જ્ઞાન કરવું છે,
જેને સમ્યક દર્શન જોઈએ છે એના માટેની વાત છે કે એને તો શું કરવા જેવું છે, તો કે એને કોઈ દિવસ ભરોસો રાખવા જેવો નથી. એ આર્ય છે અને એને ક્ષણવારનો પણ ભરોસો રાખવાનો નથી. યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ કહે છે કે કાળને જીતી શક્યો નથી. અને હું એ પ્રમાણે જવાબ ન આપું, યક્ષ પ્રશ્નમાં એક વાત આવે છે ત્યારે કે કાળને કોણે જીત્યો છે, કાલે કરીશ, કાલે હું કેવું વચન આપી શકતો નથી કે કાલે આવડી જશે કે કાલે શીખીશ કે કાલે કરીને લાવીશ કે આવીશ કે આપીશ. તો એમણે ભરોસો રાખ્યો નથી. જીના ગમમાં શાલિભદ્રજીએ કહ્યું અને ધન્નાજીએ કહ્યું કે અરે દરરોજ એક પત્નીનો ત્યાગ અને એ વખતે બહુ પત્નીત્વની પ્રથા, તો 32 દિવસે વારો આવે તો 32 દિવસનો તને જીવન પર ભરોસો છે, આયુષ્યનો ભરોસો છે, એમ સાંભળ્યું નથી કે તરત જ ચાલી નીકળ્યા નથી કે ભરોસો નથી જ. આ તો એક જસ્ટિફાઈ કરતો હતો કે ઘરનાને ન્યાય આપવા જતો હતો, ન્યાય પુરસ્સર ધોરણ રાખ્યું હતું, પણ હવે સાંભળ્યું કે બેઠા થઈ ગયા. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ હતો. ઉઠો, જાગો અને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. એટલે પછી છોડીને તોડીને ફેંકી દે છે. અને આપણે જાણીએ છીએ કે સર્વસંગ પરિત્યાગ કર્યો. એવા તો અનેક દૃષ્ટાંત અહીંયા આપણને પણ ખબર નથી કે સમયનો કેટલો ભરોસો રાખવા જેટલો છે. સમય માત્રનો પ્રમાદ ન કર. એમાં જો કે ગૌતમ સ્વામીને કૃપાળુદેવે બધી જ વાત લખી છે કે સમય એટલે આત્મા, સમય એટલે ક્ષણ, સમય એટલે અવસર. તું તક પણ જતી ન કર, તું સમય એટલે એક સેકન્ડ, ક્ષણ, કાળ દ્રવ્યની રીતે પણ જતી ન કર, અને તને એક આવેલો સાંપડેલો અવસર એ પણ તું ન ગુમાવી બેસ. એમ પણ તને આવો ખુદા જેવું મહાવીર સ્વામીને થાય કે મારા જેટલું ઉત્કૃષ્ટ નિમિત્ત એને મળ્યું છે તો પણ હજુ એ કેવલ જ્ઞાન પામતા નથી, બીજા બધા શિષ્યો કેવલને વરે છે, તો કે શું કામ મારા પર રાગ રાખે છે. એમ કરીને એ પ્રશસ્ત રાગમાં એ ખતવણી કરી. સાથે સાથે એ પણ ભૂલવા જેવું નથી કે લબ્ધિધારી હતા અને અષ્ટાપદ પર્વત સૂર્ય કિરણને હાથ પકડીને જાણે ચડી શકે, તડકે તડકે ચાલ્યા જાય, પગલે પગલે ચાલ્યા જાય, એવી લબ્ધિથી એ પહોંચી ગયા હતા અને બીજાને પણ ખબર હતી. તો એ લબ્ધિ ફોરવી એ ગૌતમ સ્વામીનો પ્રમાદ કહી શકાય કે લબ્ધિ તો હોય પણ શું કામ ફોરવવી જોઈએ. અને એ પણ આવી રીતે અષ્ટાપદ પર્વતની યાત્રા કરવા માટે ચડી જવામાં એ પણ વિચારવા જેવો મુદ્દો છે. આ બધું જ પ્રશસ્ત રાગ છે અને એને મહાવીર સ્વામી ટપારીને કહે છે, ટકોરીને કહે છે કે એમ કરવા જેવું નથી. તો અહીંયા આપણે તો નાની વાતમાં પણ સમજાય એટલે કૃપાળુદેવે મોક્ષમાળા પહેલાં શરૂઆતમાં ત્રીજું જ ક્રમ આપ્યું છે. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી. પછી બધું જ વર્ણન કરીને 5-7 ગાથામાં તો ફેંસલો કરી દીધો, જેને જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. કાળ કોઈને મૂકતો નથી. કૃપાળુદેવ લખનાર પરમાત્મા પણ કહે કે અમારે પણ જે અમે પૂર્વે આયુષ્ય બાંધ્યું છે એટલું જ ભોગવવાના છીએ, એટલો જ ઉદય પ્રમાણે આવશે અને ચાલ્યા જઈશું. એટલા ઉદાસીન છે. તો એ જ રીતે કાળનો ભરોસો આપણે પણ કરવા જેવો નથી. એ જે 466મો પત્ર શાલિભદ્રજીવાળો અથવા 477મો પત્ર હશે, એમાં શું એક વાક્ય મૂક્યું, કયા વિચારે તું કાળના વિશ્વાસને ભજે છે. ત્યારે પણ કૃપાળુદેવ શાલિભદ્રજીને યાદ કરીને પોતાને સંબોધીને કહેતા હોય, અરે આપણને ઉદ્દેશીને કહેતા હોય તેમ કે હજુ શું પડ્યા છો પ્રમાદમાં, હજુ કોનો વિશ્વાસ છે, કાળનો ભરોસો નથી. કામનો ભરોસો છે તો કે જે મહાકાર્ય કરવા આવ્યા છીએ એનું અનુપ્રેક્ષણ કર અને ત્યાર પછી અનુસંધાનમાં એ 7મા નિત્ય સ્મૃતિમાં કહે છે કે ધ્યાન ધરી જા, સમાધિસ્થ થા, અપ્રમત્ત થા, કાળનો ભરોસો નહીં રાખ. બીજી મોમેન્ટ પણ આપણે હોઈએ કે નહીં, લીધેલો શ્વાસ કદાચ મૂકવાય ન રહીએ, મૂકેલો શ્વાસ મૂકી દીધા પછી બીજો શ્વાસ લેવા માટે ન હોઈએ, તો હમણાં ને હમણાં નાવ એન્ડ રાઇટ નાવ કહીએ છીએ. એટ ધીસ મોમેન્ટ તો આપણે બોલીએ આ જ સમયે, બીજો આ સમયનું કામ નથી. વિચારતા બોલતા અસંખ્યાત સમય વયા જાય છે. તો કે હમણાં ને હમણાં ધ્યાન ધરી જા, સમાધિસ્થ થા. એ બીજો મુદ્દો કયો. ત્રીજો મુદ્દો એમાં કયો કે વ્યવહાર કામને વિચારી જા. જેનો પ્રમાદ થયો છે તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. વ્યવહારના કામ અને પ્રમાદનું પરિણામ લગભગ સાથે જ જાય. વ્યવહાર અને પ્રમાદ સાથે જ હોય. વ્યવહાર હોય તો પ્રમાદ થવાનો છે ને પ્રમાદ જ્યાં છે ત્યાં વ્યવહાર છે. તો કે એ બંને તું વિચાર કે હવે કેટલું બાકી રહ્યું. જે વ્યવહારમાં જે પ્રમાદ થયો હોય, ઢીલાશ થઈ હોય, એ હવે થાય છે, હવે કરવાની નથી. પછી એ તો શરૂઆત છે એટલે લખ્યું, હવે તો સવાલ જ નથી કે દૃઢ યોગી છો તેવોને તેવો જ રહે. પછીનો મુદ્દો કે કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે.
તું નાનામાં નાનો કાંકરો કે દોષ પણ ગણી ગણીને વીણી વીણીને કાઢે છે, એ તારું મહાકલ્યાણ કરવાનું છે, થવાનું છે. માટે જુઓ, પોતાની જ ભૂલ કબૂલે અને પોતાની નાનામાં નાની દોષ હોય તે પણ લખી દે છે, કહી દે છે. આટલો નિખાલસ નિર્દોષ નર ભાગ્યે જ જડે, પાને ચડાવ્યું છે. પાછું પછીનો મુદ્દો છે લેપાઈશ નહીં. ગમે તે લેપ કરવા આવે ખરડાઈશ નહીં, ગંદુ થવા દેતો નહીં, અપ્રમત્ત જ રહેજે. કોઈ પણ યોગમાં ક્યાંય પણ લેવું લેશ લેપથી ખરડાવા જેવું નથી. સાતમો મુદ્દો મહાગંભીરતા. તું ધીર વીર શુરવીર છો થઈશ અને ગંભીરતા મૂકતો નહીં, ચૂકતો નહીં. અહીંયા ઘણું કહી દીધું છે. સમુદ્રને જ ગંભીર કહેવાય, પાછું મહાગંભીર કીધું, કેમ કે સમુદ્રથી ચડિયાતા તીર્થંકર દેવ સત્પુરુષો મહાપુરુષો કે જેના પેટમાં સમંદર પેટમાં બધું જ સમાઈ જાય છે અને એના તળિયાનો ઊંડાણનો ડેપ્થનો વિસ્તાર આપણાથી સામાન્ય જીવોથી આવી શકતો નથી. એવો મહાગંભીર થા. અને ત્યાર પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારી જા. તું જો કે દ્રવ્ય અનુકૂળ છે, ક્ષેત્ર અનુકૂળ છે, કાળ અનુકૂળ છે, ભાવ અનુકૂળ છે અને વિચાર્યું છે હાથનોંધમાં કે અનુકૂળ ન હોય તો થા કર. એ વસ્તુ ઉપરથી અનુકૂળ થઈને આવવાની નથી, એ તો ઉદય અનુસાર રહેવાની છે, પણ એને અનુરૂપ એને અનુકૂળ થઈને એમાંથી માર્ગ શોધીને ચાલ્યો જા. નવમો બોલ છે યથાર્થ કર. તું આત્મા જ છો, તું દ્રવ્ય જ છો, આત્મદ્રવ્ય છો. યથાર્થ અર્થમ અનતિક્રમ્ય. આત્માને ઉલ્લંઘ્યા સિવાય, એને ટપી જવા સિવાય, એની મર્યાદામાં રહીને, આત્માના સ્વભાવની આત્માના સ્વરૂપની મર્યાદામાં રહીને જે કરવાનું છે તે કર. એટલે આત્માનું જ કામ કરવાનું છે. અને છેલ્લો 10મો બોલ કયો કે કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જા. ચાલતી પકડ. ગચ્છામી ક્યાં? તો કે મોક્ષ માર્ગમ. હવે મોક્ષ માર્ગ પ્રત્યે મહાપ્રસ્થાન કરવાનું છે. જાનનું પ્રસ્થાન નથી કરવાનું. જાન એટલે જીવ એટલે જ આત્મા. એનું ખરેખર પ્રસ્થાન એટલે જ્યાં છે ત્યાંથી ઉર્ધ્વ ગતિ, બને તો સિદ્ધ ગતિ. એનું નામ પ્રસ્થાન, એનું નામ મહાપ્રસ્થાન છે. આપણે તો હંમેશા બાંગ્લિક પ્રસંગમાં, લૌકિક પ્રસંગમાં જાનને જ કહીએ કે જાન પ્રસ્થાન, એ સિવાય વાપરીએ જ નહીં. પરંતુ આપણું મહાપ્રસ્થાન તો આ જ છે. ચેતન કંઈ નાશ પામતો નથી, મોક્ષમાં જલસા જ કરે છે, આનંદ કરે છે, સમય સમય સુખની લહેરી છૂટે છે, એવું સુખ છે. તો પછી એક સાચું મહાપ્રસ્થાન તો તે જ છે. આગળ જઈએ કે શું કાળનો ક્ષણવાર પણ ભરોસો આર્ય પુરુષોએ કર્યો છે? નથી કર્યો. તો આર્ય પુરુષોએ નથી કર્યો તો આપણે કરવા જેવો છે? આપણને એ બોધ નથી. આપણને બોધ અને આજ્ઞા એ જ છે કે હે જીવ, તમારે પણ સમય માત્રનો પ્રમાદ કરવા જેવો નથી અને કાળનો ભરોસો રાખવા જેવો નથી. આપણે પણ એ જ શીખવા યોગ્ય છે. હે પ્રમાદ, હવે તું જા. સૌરાષ્ટ્રની ભાષામાં કહેતા હોય, એવા લેકાથી કહેતા હોય કે હે પ્રમાદ, ટપારી ટપારીને ક્યાં ગયો પ્રમાદ, એમ કરીને બોલાવે છે કે તું આવ્યો, મેં તને બોલાવ્યો નથી તો આવ્યો, આ બોલાવ્યો છે તો ટપકો આપવા બોલાવ્યો છે, કે તું શા માટે આવે છે મારી પાસે, શું કામ પ્રમાદ કરાવે છે, તું જા. પછી કહેશે કે સમજતો નથી આપણે કે મેં કહ્યું ને કે જા, એટલે બીજી વાર કહે છે કોમા કરીને જા. જા શું? જા એટલે જન્મવું, જન પરથી જન્મ. તો કે ના, જા એટલે ભાગી જા, અહીંથી જા, બીજે જ્યાં જવું હોય ત્યાં જા, હવામાં પડી જા, અહીંથી જા. તો પ્રમાદ કોને કહીએ છીએ આપણે? આટલી બધી વાત કરીએ તો કે મહાપુરુષો કે ત્યારે સ્વરૂપનું વિસ્મરણને પ્રમાદ કહીએ. આપણે સમજવાનું હોય ત્યારે આપણો અડધો સમય તો નહીં, પણ ત્રીજા ભાગનો સમય, ચોથા ભાગનો સમય તો ઓછામાં ઓછો ઊંઘ જ લઈ જાય. નિદ્રા 1 નંબરનો પ્રમાદ, કે 6-8 કલાક બેઠી બેઠી ખાઈ જાય નિદ્રા દેવી, એ પ્રમાદ નથી તો શું છે? એ મોટામાં મોટો પ્રમાદ છે. પછી ઇન્દ્રિયના વિષયો, 5 ઇન્દ્રિયના વિષય, દેહ છે, પેટ છે, હાથ પગ છે તો કરવું તો પડે ને, એટલે 5 ઇન્દ્રિયના વિષય. એ પણ આપણને વિષય ખરાબ નથી, પણ એમાં વૃત્તિ થાય છે, રાગદ્વેષ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એ ખાઈ જાય છે, લૂંટી જાય છે સમય. પછી ક્રોધમાન માયાલોભ કશાય થાય છે, એ પણ લૂંટી જાય છે. પછી વિકથા, જે અવોઇડેબલ છે, સહેલાઈથી કાઢી શકીએ એમ છે, પણ આપણને ન જાણે એ જ ગમે છે. મોટે ભાગે સ્ત્રી પુરુષ, દેશ રાષ્ટ્ર, ભોજન, કાંઈક ને કાંઈક વિષય લાવીને એની કથામાં, વૃત્તાંતમાં સમય ગુમાવી દઈએ છીએ. કાં તો એવું વાંચવામાં, કાં તો એવું જોવામાં, કાં તો એની ચર્ચા કરવામાં, કાં તો એની વાત કરવામાં. આ મોટો પ્રમાદ છે. આ વિકથા જ છે. એમાં કોઈ સત્કથા નથી, ધર્મકથા નથી. આત્માની સત્સંગની વાત સિવાયની બધી જ વાત તે પ્રમાદ છે. કેટલીક વખત બધાને સલાહ સૂચનમાં જ આપણો સમય જતો રહે છે. આમ કરજો, આમ ધ્યાન રાખજો, આમ મૂકજો, આમ લાવજો. લગભગ આખા દિવસમાં ગણવા બેસીએ, રેકોર્ડ રાખીએ તો હવે તો કમ્પ્યુટરાઇઝ કામકાજ છે એટલે બધું થઈ શકે એમ છે. તો કેટલો સમય, કેટલા શબ્દો આપણે એક હાથે ગયા. તો આ પ્રમાદ જ છે ને. એની કંઈ આજ્ઞા છે? એ કંઈ કરવાનો છે? પણ નહીં, પણ આપણે એ કરીએ જ. પછી હવે શું રહ્યું? તો કે બાકી રહ્યું હતું તો સ્નેહ.
શાક લેવા ગયા કે શાક સારું આવ્યું તો એમાં સ્નેહ પ્રેમ ઢોળી દીધો. મરચાં સારા જોયા, નકામી નજીવી તુચ્છ વસ્તુ જે પેટમાં બેસવાની નથી, 24 કલાકથી વધારે બેસે તો આપણે એનો ઉપાય શોધવો પડે, યોજવો પડે, એવી બધી આહારની તુચ્છ વસ્તુ કહેવાય. અતિશય હલકી અને તુચ્છ અને વિષય બધા પામરમાં પામર વાત આહાર વિહાર નિહાર એમાં આહારની કહેવાય, છતાં આપણો ઉપયોગ એમાં જાય તો એ શું છે? તો કે પ્રમાદ છે. એટલે કે સ્નેહ કરી નાખ્યો, એના ઉપર પ્રેમ ઢોળી દીધો કે આ વસ્તુ કૂણી છે, આ વસ્તુ સારી છે, આ વસ્તુ તાજી છે, આવો સ્વાદ તો ક્યાંય આવતો નથી, આ બાજુ આ સારું આવે, તે બાજુ તે સારું આવે, આવું લગભગ આપણા દૈનિક વ્યવહારમાં જોવા સાંભળવા મળે. એટલા માટે કહેવાનું થાય છે કે એ બધો પ્રમાદ છે તો એ તો છોડી શકાય તેવો છે. એટલે કે વિષય, કશાય, વિકથા, સ્નેહ, રાગ અને જે કહ્યું તે નિદ્રા, અને એક રહી જાય છે તે મદ, જેને કોઈને અહીંયા તો સવાલ જ નથી આપણને, પણ કદાચ કોઈને ક્યાંક ડ્રિંક્સની ટેવ હતી હોય તો એ પણ એક નંબરનો પ્રમાદ છે. એ જ્ઞાની પુરુષોએ મદ્ય પણ લખી નાખ્યું છે, મદ પણ લખી નાખ્યું છે. અને એ છાકટા થઈને ફરવાનું કદાચ ન હોય તો એ હાર્ડ લીકર ન હોય, એ તો પણ કઈ રીતે છે? તો કે સોફ્ટલી પ્રવેશી ગયું છે. તો કે જાતિ, કુળનો, બળનો, રૂપનો, વિદ્યાનો, સૌંદર્યનો, જ્ઞાનનો, ધનનો, લક્ષ્મીનો, આ જે 8 પ્રકારના ઐશ્વર્ય કે 8 પ્રકારના મદ કીધા છે એનો મદ હોય છે. કે ફેમિલી પ્રાઉડ કેટલો બધો હોય, કોઈને કોઈ રીતે બીજા બધા મોહ કેવા હોય, પોતાના સંતાનનો પ્રાઉડ કેટલો હોય, પોતાના પેરેન્ટ્સનો પ્રાઉડ કેટલો હોય, તો એ બધું શું છે? એ મદ છે, એ ઉર્ફે પ્રમાદ છે. એટલા માટે આટલી છણાવટ કરીએ છીએ કે હે પ્રમાદ, હવે તું જા, હવે તું જા. આ પરમ કૃપાળુ દેવને એવો એકેય પ્રમાદ નથી, પણ આપણને આ બધા પ્રમાદથી બચાવવા લખ્યું હશે. પોતાને તો સ્વરૂપનું વિસ્મરણ પણ નથી, પરંતુ હજુ લોક વચ્ચે છે, દુનિયા વચ્ચે છે, આપણી વચ્ચે દેહધારી સહયોગી પરમાત્મા છે. હજી સિદ્ધશિલામાં નથી ગયા, માટે આપણા છે, આ લોકમાં છે, દેહધારી છે. ભલે જીવન મુક્ત દશા હોય કે વિદેહ મુક્ત દશા હોય કે પરમાત્મા હોય, એટલા માટે તેટલો હજી પ્રમાદ છે કે આ અમને અઘાતી કર્મ હજી મૂંઝવી રહ્યા છે. એટલે કે દેહધારી છીએ, નામધારી છીએ, તો દેહ છે તો બધું કેટલું કરવું પડે છે. તો એવો પ્રમાદ પણ તુજા તુજા. હે બ્રહ્મચર્ય, હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. સીધી જ વાત છે. આટલો પ્રમાદ અંશ માત્ર ન હોય તો એ ક્યાં રહે ક્યાં આત્મા? તો કે પોતાનામાં રહીએ. એટલે શું? તો કે બ્રહ્મમાં ચર્યા કરે. બ્રહ્મ એટલે આત્મા, આત્મામાં ચર્યા કહે. હરવું ફરવું, સ્થિર થવું, બેસવું, ઉઠવું, કાંઈ પણ વૃત્તિ, કાંઈ પણ લક્ષ્ય, કોઈ પણ પરિણામે એક નિષ્ઠાથી, એક લયથી, એકમાત્ર આત્મા. એટલે એમાં ને એમાં જ રહીએ છે. એટલે સીધું જ પરિણામ આવી ગયું કે પ્રમાદમાંથી અપ્રમાદ થયો, અપ્રમત્ત થયા. એટલે સીધી જ દૃષ્ટિ, સૃષ્ટિ અને વૃત્તિ પોતાનામાં જ ટકી, આવી ટકી અને છેક સુધી ટકી જાય. એટલે બ્રહ્મચર્ય છે, બ્રહ્મમાં ચર્યા છે, એ સૂક્ષ્મ બ્રહ્મચર્ય થયું. હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. તને મોટા ભાગે સાધી લીધું છે, પરંતુ હવે તું પ્રસિદ્ધ તું, મેં પ્રસિદ્ધ તું, એટલે કે મારા પર કૃપા કર, મારા પર પ્રસન્ન થા. એટલે કે સંપૂર્ણપણે તું વરસી પડ, એમ કરીને બ્રહ્મચર્યને સંબોધીને કીધું છે કે હે આત્મા, તું આટલે સુધી વિતરાગ દશામાં આવ્યો, સરાગ સંયમમાંથી બહાર નીકળી ગયો, વિતરાગતા સ્પર્શી ગઈ, તો હવે વિતરાગતામાં થોભી જા. અટકવાનું નથી, બીજે ક્યાંય જવાનું નથી, આમાં ટકવાનું છે. બીજેથી અટક્યા એટલે આમાં ટક્યા, તો ટક્યા તો છેક સુધી ટકી જવું, સાદ્યંત સિદ્ધશિલા પર જવાનું આવે ત્યાં સુધી ટકી જવું, તેનું નામ બ્રહ્મચર્ય. કે હવે તું પ્રસન્ન થા, હવે તું પ્રસન્ન થા. હે વ્યવહાર ઉદય, હવે પ્રબળથી ઉદય આવીને પણ તું શાંત થા, શાંત. આ જુઓ, આપણે આવું જ બોલીએ છીએ કે તું શાંત થા, શાંત, અથવા તો તું જા, કહું છું જા, તું આવ. સાંભળ્યું ન હોય, સંબોધીને ભાર દઈને કેવું હોય તેમ. તો કોને કહે છે? વ્યવહારને પડકાર્યો છે. આ પરમાર્થે વ્યવહારને પડકાર્યો છે. ગજબ છે આ વાત, કે જેના જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ જ હોય છે, પણ તેમ છતાં જે દિવસે વ્યવહાર પણ પરમાર્થમય થશે તે દિવસે ધન્યાકાર વર્તશે. એવું આપણે બહુ પહેલાં એક પત્રમાં આવી ગયું. તો કે અહીંયા તો વ્યવહાર અને પરમાર્થ બંનેના મૂળિયામાં એક પરમાર્થ જ છે, બીજું કાંઈ નથી. ઉદય પણ પરમાર્થમય થઈ જાય છે. વ્યવહાર તો છે, પણ હવે ઉદય પણ પરમાર્થ. એટલે કે કેટલું બધું કહી દીધું કે હે વ્યવહાર, હે વ્યવસાય અને હે પરિવાર, તમે મને હેરાન કરો છો. તમે પ્રબળથી ઉદય આવીને હવે તમારે જેટલા કર્મને આવવું હોય એટલા આવી જાઓ. આવો કર્મ, તમે આવો, તમને બોલાવું છું. શા માટે નથી આવતા? મેં પહેલાં નોતરા આપ્યા હતા, ઇન્વાઇટ કર્યા હતા, શુભાશુભાવ કર્યા હતા, એટલે તમે બંધાવા આવ્યા અને બંધાયા મારી સાથે. હવે જેટલાને ઉદયમાં આવવું હોય, બધા મેં વાવેલા છે, ઉગાડેલા છે, એ ઉગી ગયા હોય તો આવો, અને વહેલા પણ ઉગાડી લ્યો, ઉગી જાઓ, અને આવવું હોય તો આ ભવે આવી જાઓ. હવે પ્રબળમાં પ્રબળ ઉદય આવી જાઓ. પ્રબળથી ઉદય
આવીને એટલે પ્રબલાતિ પ્રબલ, પ્રબલથી પણ વધારે પ્રબળ, જેટલો બળિયો હોય, જેટલો કર્મનો સંગાત હોય, કર્મનું કટક સૈન્ય રાજા પૂઠે લાગ્યું હોય તો ભલે લાગ્યું, હું સામેથી બોલાવું છું, મારી પાછળથી સામે આવો. હે વ્યવહારનો ઉદય, આ મોટી ચેલેન્જ ફેંકી છે કર્મને ભગવાને. શું કામ? તો કે આત્મસિદ્ધિ જેમાં આવી ગયું, કર્મ ભાવ જ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. આ તો ઉદય છે, તો આવી જાઓ અને તમે પછી શાંત થાઓ, શાંત થાઓ. હવે આ સળગ્યું જ છે તો સળગી જાઓ એકદમ, અને પછી સળગીને ઠરી જ જવાનું છે ને, બળીને ખાખ જ થવાના છો ને, પછી રાખ જ થવાના છો ને. આવો, કંઈ વાંધો નહીં, નવા તો બાંધવાના જ નથી, એ તો અમારી ગેરંટી છે, ચેલેન્જ સ્વીકારી છે, પાલન કરી રહ્યા છે કૃપાળદેવ. તો નવા બંધાવાના નથી, જૂનાને જર્જરિત થયા સિવાય છૂટકો નથી, જીર્ણ શીર્ણ થયા છે અને હવે સાવ બળીને ખાખ થવાના છે. ટૂંકમાં શાંત થવાની વૃત્તિ આવી ગઈ કે હવે આશ્વાસન નથી જોઈતું, હવે ઉપશમ નથી જોઈતો, હવે શાંત જ થવાનું છે, ઠરી જ જવાનું છે. દીવામાં પણ આપણે જોઈએ છીએ, ગમે તેટલી સામગ્રી મૂકી હોય પણ થોડાક સમયે તો એ દીવો બુઝાય છે. તો એ ખરેખર શું થાય છે? બુઝાય છે એમ આપણે કહીએ છીએ એટલે ઠરી જાય છે કહીએ છીએ. હકીકતે ક્યાં ગયો, શું થયું? વસ્તુ ત્યાં ને ત્યાં છે. એ ઘી વગેરે મૂક્યું હોય તો તે બળી જાય છે, અને પછી રૂ છે જેની વાટ બનાવી છે તો એ પણ કદાચ બળી જાય છે અથવા તો એ સમાઈ જાય છે. હકીકતે શું છે ત્યારે જો ખરેખર ફેનોમેનન સમજવી હોય તો કે તે સ્વરૂપમાં સમાઈ જાય છે. આપણે બહારથી બોલીએ કે બળીને ખાખ થયું કે બળી ગયું, દાજી ગયું, પરંતુ ખરેખર તો ત્યાં સમાય છે. જે અગ્નિશિખા જોઈએ છે, દીવાની વાટ જોતા હોઈએ તો એમાંથી ઉપર જતી દેખાય, બધું દેખાય, પણ પૂતગલ પરમાણુ પછી નાશ પામે છે તો નાશ તો પામતા નથી. તો શું થાય છે? તો કે એ સમાઈ જાય છે. એમ જ આત્માનો ઉપયોગ સ્વરૂપમાં સમાય છે. આત્માનો નાશ તો થતો નથી, તો બધું જાય છે ક્યાં? તો કે ઉપયોગ સ્વભાવમાં, સ્વરૂપમાં સમજે છે પહેલાં અને પછી સમાય છે. આત્માના ઉપયોગનો અનુભવ થાય છે, જ્ઞાનનો અનુભવ થાય છે અને તે તેમાં સમાઈ જાય છે, કારણ કે તે તેને સમજાઈ ગયું છે. એટલે અહીંયા પણ ઉદય, તું શાંત થા, શાંત થા. હે દીર્ઘ સૂત્રતા, સુવિચારનું, ધીરજનું, ગંભીરતાનું પરિણામ તું શા માટે થવા ઈચ્છે છે? અહીંયા દીર્ઘ સૂત્રતા આવી. આપણે દીર્ઘ સૂત્રતા વ્યવહારમાં શબ્દ લગભગ વાપરતા નથી, કરીએ છીએ બહુ, બીજાને કહીએ છીએ, પોતે કરે છે, તેમ છતાં આના વિનાનો આપણો વ્યવહાર કે દિવસ ઉગતો જ નથી. પણ દીર્ઘ સૂત્રતા આ બોલતા નથી, અને બોલીએ તો દીર્ઘ દૃષ્ટિ બોલીએ છીએ. તો દીર્ઘ એટલે લાંબુ, લાંબે સુધી જોઈ શકે, વિચારી શકે. સ્થૂળ ડિસ્ટન્સની રીતે પણ લાંબો દોરો હોય તો એમ કહીએ દીર્ઘ. એવી રીતે ઊંચાઈ હોય તો દીર્ઘ કહીએ, લાંબુ કહેવાની બદલે દીર્ઘ કહીએ. સારો શબ્દ છે. સૂત્ર એટલે દોરો, સૂત્ર એટલે સિદ્ધાંત, સૂત્ર એટલે દોરો. સૂતર કહીએ છીએ, કોટન કહીએ છીએ તે, તો કે લાંબો દોરો કહીએ છીએ તે, લાંબી પરોવણી કહીએ છીએ તે. તો એ દીર્ઘ સૂત્રતા છે, અને એની સાથે સમાયેલો શબ્દ દીર્ઘ દૃષ્ટિ છે. લાંબે સુધી જોઈ શકે, વડીલો વિચારી શકે, લાંબે સુધી જોઈ શકે, પ્રેમથી જુએ, રાગથી જુએ, મોહથી જુએ, પણ જોઈ શકે એમ કહેવાય. વિચક્ષણ પુરુષો તો કે દીર્ઘ દૃષ્ટિના નેતા, એનામાં જેટલી વિચક્ષણતા છે, વિચક્ષણતાનો અર્થ જ દીર્ઘ દૃષ્ટિ. તો સત્પુરુષો તો નંબર 1ના, અવ્વલ નંબરના વિચક્ષણ છે, એમને કેટલી બધી દીર્ઘ દૃષ્ટિ હોય. તો કૃપાળદેવે બહુ જુદી રીતે કીધું છે દીર્ઘ સૂત્રતાને, કે આગળ શું કહ્યું કે સુવિચાર, ધીરજ અને ગંભીર. તો એમ કે મેં આટલા સુધી સુવિચાર કર્યા, શ્રેષ્ઠ વિચાર કર્યા, આત્માના વિચાર કર્યા, કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જ્યાં પ્રગટે નિજ જ્ઞાન ત્યાં જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એટલું બધું મેં કર્યું. પછી ધીરજ પણ દાખ્યું. અત્યાર સુધી ધીરજ અવગાહી છે. બધા જ જીવો અજ્ઞાન પરિષદ, દર્શન પરિષદ સહન કરે છે, તો એ ધીરજ વશાત સહન કરે છે. અને હું ગંભીર પણ થયો આજ સુધી. અને એનું પરિણામ શું આવ્યું? તો કે એનું પરિણામ સારા ગુણ જુઓ, સુવિચાર, ધીરજ અને ગંભીરતા, આ ત્રણેયનો સરવાળો કરો એટલે દીર્ઘ દૃષ્ટિ આવી. તો દીર્ઘ દૃષ્ટિ થયા તેમ છતાં પોતે પોતાને પડકારે છે કે અંતે મળ્યું શું? હજી મોક્ષ તો થયો નથી, હજી તો આ લોકમાં બેઠા છીએ, તો કેમ એમ? અથવા તો કેવલ જ્ઞાન તો હજી થયું નથી, કદાચ તે વખતે બાકી હોય તો આપણે એમ વિચારીએ. તો કે કેમ એમ થયું? આટલું બધું કર્યા પછી આપણે પણ એવું કહેતા હોય છે કે આટલી બધી ભક્તિ કરીએ, આટલું બધું વાંચીએ અને પછી આપણું સમ્યક દર્શન ન થાય, આત્મજ્ઞાન ન થાય, મોક્ષ ન થાય, એ રીતે કહીએ. તો કૃપાળદેવ કહે છે કે હે દીર્ઘ સૂત્રતા, હે દીર્ઘ દૃષ્ટિ, અહીંયા સાર્કેસ્ટિક સેન્સમાં કટાક્ષ દૃષ્ટિથી લખ્યું છે કે તે આને આ
આ કર્યું પણ હજી પાર તો આવ્યો નહીં. આખો દિવસ કોઈ ધર્મ ધ્યાન કરે તો કોઈ કહે કે આ 23 કલાક કરો તો એ ફળ શું, અથવા તમારો સ્વભાવ કેવો, તમારી પ્રકૃતિ કેવી, તમારો મોહ તો એવો ને એવો, કે રાગ તો એટલો ને એટલો. એમ જે વાત છે એમ દીર્ઘસૂત્રતાને પણ કહેવામાં આવે છે કે હે દીર્ઘદૃષ્ટિ, આ 3 ગુણનું પરિણામ તું દીર્ઘદૃષ્ટિ થઈ, પણ મને એ જોઈતું નથી. એટલે દીર્ઘસૂત્રતાનો આપણે વિચાર બીજી રીતે કરવો પડે કે વ્યવહારમાં શું કહેવાય, તો કે લાંબી લપ કર્યા કરે, લપિયા વેળા કર્યા કરે, એકનું એક કર્યા કરે, થોડા કામમાં ઘણો બધો જાજો લાંબો સમય વિતાવી દે અને કંટાળાવાળું કામ કર્યા કરે, પીંઝણ કર્યા કરે, પિષ્ટ પેષણ કર્યા કરે, અતિશય આળસ કર્યા કરે, અને બધું કર્યા પછી પણ કાંઈ ફેરફાર જ ન થતો હોય. અને આપણી સાદી ભાષામાં કહેવું હોય તો કાલે કરીશ, પછી કરું છું, હમણાં કરું છું, પછી કરું છું, મૂકોને લઈ લઉં છું, 1 મિનિટ પછી, 1 કલાક પછી, સવારે નહીં તો સાંજે, સાંજે નહીં તો સવારે, હમણાં નહીં પછી. લગભગ હિન્દુસ્તાનમાં આર્ય દેશ છે, ભારતભરમાં ગમે ત્યાં જાઓ તો પહેલું શું સાંભળવા મળે, કાલે કરશું, કાલે આવજો. સૌથી વધારે કાલ ઉપર વાત જાય, અને જ્યાં કાલે જઈએ કે કરીએ ત્યાં કાલ તો પડે જ નહીં, કેમ કે આ જ થઈ ગઈ હોય. એટલે એ જ વસ્તુ આ દીર્ઘસૂત્રતા છે કે ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત થયો છતાં આત્મસિદ્ધિ થઈ નહીં. આપણને ઘણું લાગવું પડે છે કે હે દીર્ઘસૂત્રતા, તો આપણે વિચાર કરીને કરવું, ધીરજ રાખીને કરવું અને ગંભીરતાથી કરવું તો ધીરજના ફળ મીઠા હશે. પણ અહીં ભગવાન કહે છે આ તો માઠા આવ્યા, હજી કેમ પતતું નથી. એવી રીતે અમે સુવિચાર જ કર્યો અને છતાં મહાકામનું જ અનુપ્રેક્ષણ કર્યું. આટલી ધીરજ દાખવી અને હજી દીર્ઘસૂત્રતા, લાંબો દોરો કોઈ દિવસ પરોવણી ગૂંચ વધારે થાય, એ લાંબો બહુ કરાય જ નહીં. આખી રીલ કે કોકડી તો આખો દોરો આપણે પરોવા જઈએ તો પાર ન આવે. એમ દરેક વસ્તુમાં એટલું લાંબુ કરાય જ નહીં કે જેથી વ્યવહારના પથારામાંથી, ઝાડમાંથી આપણે નીકળી જ ન શકીએ. એનાથી મુક્ત થવાનું છે. તો અહીંયા કોઈ પણ પથારા લાંબા કરવાના ન હોય, સમેટવાના હોય. દિવસે દિવસે આપણે મોટા થઈએ છીએ, નાના થતા નથી. તો અહીંયા કૃપાળદેવે જે કીધું છે એ બહુ જ સારી રીતે પારમાર્થિક રીતે અને વ્યવહારિક રીતે બે રીતે સિફતથી મૂકી દીધું છે કે આટલી હદે હોય કે હવે ક્યાં સુધી હોય. એટલે એકની એક વાત છે, એકની એક વાત કે મારે સર્વસંગ પરિત્યાગ કરવો છે, એકની એક વાત કે મારે આ મોક્ષનું મહાકામ જ કરવાનું છે, જીવોને તારવાના જ છે. તો બધું થઈ ગયું પછી પોતે પોતે કહે છે કે આટલા વિચારનું પરિણામ, આટલી ગંભીરતાનું વિચારણાનું, સુવિચારણાનું શું પરિણામ. એટલે દીર્ઘસૂત્રતા તો કેવો દોષ શોધી કાઢ્યો છે. કોઈ શું કહી જાય, પોતે જ વિચારે છે કે હું આ બધું ઢીલમાં પાડી દઉં છું, કે ઢીલાશ કેમ છે, આ ઢીલાપણું ક્યાંથી આવી ગયું છે, નથી જોઈતું, હું કેમ આવું કરું છું. અને આ પરિશ્રાંતિ એટલે કે હું જ પોતે જ મારી જાતને થકાવું છું. આપણે એકદમ સામય્યમાં ચાલતા હોય એવું ધીમે ધીમે ચાલીએ કે બે પગ બાંધી દીધા હોય એવું ચાલીએ તો પછી કેટલો બધો થાક લાગે. થોડુંક ચાલવામાં પણ થાકી જવાય. અને આપણી રેગ્યુલર સ્પીડે જે જતા હોઈએ તો આપણને થાક લાગતો નથી. બહુ જલ્દી બ્રિસ્ક વોક લઈએ તોય કદાચ થાક લાગે. એકદમ ધીમા લગ્નમાં ચાલતા હોઈએ સામૈયામાં એવું જો ચાલીએ તોય થાકી જઈએ. પણ નોર્મલ સ્પીડ છે અથવા તો જે રીતે આપણે ટેવાયેલા છીએ, શરીર ટેવાયેલું છે તો થાક લાગતો નથી, ઓછો થાક લાગે છે. એવું જ કાંઈક અહીંયા છે કે હવે વધારે ઉતાવળ કરવા જેવું નથી, વધારે ધીરજ ધરવા જેવું નથી. હવે જે હોય તે હમણાં ને હમણાં કરી લેવા જેવું છે. હે બોધબીજ, તું અત્યંત હસ્તામલકવત વર્ત, હસ્તામલકવત વર્ત. હે બોધબીજ, હે સમ્યક દર્શન. અરે સમ્યક દર્શનને બીજભૂત કેવલ જ્ઞાન કહ્યું છે. હે બીજભૂત કેવલ જ્ઞાન, તું કેવલ જ્ઞાન તો છો જ, પણ બિયા રૂપે છો, બિયારણ રૂપે છો, ઉગ્યું છે, દેખાય છે, પણ જોઈએ તેવું હજી કેવલ જ્ઞાનનું વૃક્ષ થયું નથી. તો બોધ બીજ કહેતા બીજભૂત સમ્યક દર્શન નહીં, સમ્યક દર્શન તો છે જ. એટલે બીજભૂત કેવલ જ્ઞાન અને અત્યંત એટલે કે છેવટનું જે કેવલ જ્ઞાન થાય અને હાથમાં રહેલું આમળું આમ સ્પષ્ટ દેખાતું હોય. હસ્ત આમલક એટલે હાથમાં રહેલું આમળું, હાથમાં રહેલી કોઈ પણ વસ્તુ જે ચોખ્ખી ચણક દેખાતી હોય, દૂરથી નહીં, ઝાડ પર નહીં, બધા એંગલથી પોતાને દેખાતી હોય તેમ બધા જ દ્રવ્યની એક એક સમયની પરિણતિ જ્ઞાનમાં આવીને ઝળકે, હાથ લાંબો કરવો પડે તેમ નહીં, ઉપયોગ દેવો પડે તેમ નહીં, એમ હસ્તા મલકવત વર્ત વર્ત. આટલું તો છે તો પછી હવે કેવલ જ્ઞાન થવામાં શું વાર છે? સ્વરૂપ જ્ઞાન તો સંપૂર્ણ સ્વાભાવિક પ્રગટ્યું છે. તો એ જ્ઞાન લોકાલોક પ્રત્યે કેવી રીતે જશે? એમ જે બહુ શરૂઆતમાં 167, 170માં પત્રમાં મૂક્યું છે એ જ વાત અહીંયા છે કે મને નહીં પણ લખનારને વિકલ્પ થાય છે. એ જ વસ્તુ અહીંયા કે બોધ બીજ હવે શું છે? અત્યંત હસ્તા મલકવત એટલે હાથમાં રહેલા આંબળાની પેઠે જો જોઈ શકે, એની મેળે દેખાઈ જાય એવી રીતે તું વર્ત વર્ત. અર્થાત
હે બીજભૂત કેવલ જ્ઞાન, તમે સંપૂર્ણ કેવલ જ્ઞાન રૂપે પ્રગટો. બધી સામગ્રી તૈયાર છે, દીવો પ્રગટ્યોય છે, પણ જોઈએ તેવી વાત ન હોય ને આપણે કહીએ કે સેજ આગી પાછી કરીએ. એક સમય માત્રની વાત હોય અથવા તો એક નાની વાત હોય તો એને કારણે કેટલું અટકતું હોય. એમ કહે છે કે હવે હસ્તા મલકવત વર્ત. હે જ્ઞાન, તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. જ્ઞાનને પડકાર્યું છે કે જ્ઞાન ક્યાં છે? આત્મા જ્ઞાન સ્વભાવી, આત્મા સર્વજ્ઞ સ્વભાવી. તો જ્ઞાન ગયું ક્યાં? જ્ઞાન ક્યાંય જતું રહ્યું નથી, ત્યાં જ છે. તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. મોક્ષ માર્ગ અગમ્ય છે, પણ મારે અગોચર છે, પણ મારે સુગમ્ય કરવો છે. આ કાળમાં મોક્ષ ભલે એવી રીતે હોય, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. હું કાંઈ પણ ગોપવ્યા વિના જેમ છે તેમ લખી દેવાનો છું. સત સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તો મારે આ દુર્ગમ્ય, ડુંગર શબ્દ આવ્યો દુર્ગમ્ય ઉપરથી. દુર્ગમ, ગમ જવું, દૂર જ્યાં જવું, પહોંચવું, ચડવું આકરું છે, કઠિન છે, ચઢાણ છે, તે દુર્ગમ્ય છે. અને બીજું તો કે બીજું સુગમ છે, સીધી સપાટીએ ચાલ્યા જઈએ. એક લેવલની હોય, એક સરખું ફ્લોર હોય, લેવલિંગ હોય તો કેટલું ચાલવામાં સુગમ પડે. સહેજ પણ ઊંચું નીચું ખાડા કબડા આવે એટલે ફાવતું નથી, અસ્વસ્થ થઈ જવાય છે, પડી પણ જવાય છે. અહીંયા પણ એમ જ છે કે એવો દુર્ગમ્ય સ્વભાવ ના, એને સુગમ સ્વભાવમાં લાવી મૂક. એ સત સરળ જ છે, સુગમ છે, પોતાની પાસે તો છે જ, પણ સતને બતાવનાર સત જોઈએ. તો કે હવે મારે બધાને બતાવી દેવું છે, સોંપી દેવું છે, આપી દેવું છે, સુગમ કરી નાખવું છે. એની સર્વત્ર પ્રાપ્તિ હોય છે, સર્વ સ્થળે, સર્વ સમયે. સર્વત્ર કહેતા ચારે ગતિમાં સમ્યક દર્શન થાય છે. તો આવું ઉત્કૃષ્ટ નિમિત્ત હોય તો સામે ઉપાદાન હોય તો એને ન થાય સમ્યક દર્શન? થવું જ જોઈએ. એને સુગમ જ છે સ્વભાવ, અને એમાં એને લાવીને મૂક, એમાં આવી જ જવું જોઈએ, એમ સ્પષ્ટ કહી દીધું. પાછું કોને પડકાર્યું? જ્ઞાનને પડકાર્યું. ઉપાદાન નિમિત્ત કોઈ વ્યક્તિ કાંઈ નહીં, સીધું જ્ઞાન કે તું કેમ આવું કરતું નથી? તું દુર્ગમ એને સુગમ નહીં કરી શકે તો કોનાથી થશે? જે કંઈ છે તે આત્માનો એક જ્ઞાન જ ગુણ છે, પ્રધાન ગુણ છે. આત્માના અનંત ગુણ, પણ એક અસાધારણ ગુણ, પ્રધાન ગુણ, વિશેષ ગુણ, મોટામાં મોટો, અસાધારણમાં બધું આવી ગયું. એકમાત્ર જ્ઞાન ગુણ છે અને એકમાત્ર ચેતન પાસે છે. અને આ તો કેવલ જ્ઞાન સુધીની વાત છે. તો કે આટલું પ્રક્રિયા પછી તું સુગમ ન કરી શકે? સુગમ છે જ, કરવાનોય નથી. એમાં બીજાને લાવીને મૂક. એટલે જ્ઞાનને કહે છે કે તારું જ્ઞાનપણું ક્યાં ગયું? જાણપણું ક્યાં ગયું? જ્ઞાન કામ શું કરે છે? જ્ઞાન બધાને કહેવાય. જ્ઞેયને જ્ઞાન કહી દઈએ, અને જ્ઞેયને જે જાણવાની ક્રિયા થાય છે, જેને જ્ઞપ્તિ કહેવાય છે, એ પણ જ્ઞાન છે, અને જ્ઞાન પોતે જ્ઞાન છે. એટલે જ્ઞાન, જ્ઞપ્તિ ને જ્ઞેયનો કોઈ ભેદ નથી. તો હે જ્ઞાન, તું હવે તો સમજ કે આમાં બધાને લાવીને મૂક. ભગવાનની ચેલેન્જ એ ખરી છે, કેવું પડકાર્યું છે બધાને. હે ચારિત્ર, પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હવે ચારિત્ર પર આવ્યું. જે દીક્ષા કહીએ, સંયમ કહીએ, સર્વસંગ પરિત્યાગ કહીએ, એમ પરમ અનુગ્રહ કર. હવે તું મારા પર પરમ કૃપા કર, છેવટની કૃપા કર. આ ભવે છેલ્લે આટલી કૃપા કરી દે, આટલું જ માગું છું, આટલું જ વિચારું છે. પરમ અનુગ્રહ કર એટલે કે સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ, પરમાર્થ સંયમ એ તો વર્તે છે, પરંતુ દેખીતી રીતે સ્થૂળ દૃષ્ટિએ પણ જે ચારિત્ર કેવું હોય, અથવા તો જે દીક્ષા લેવી હોય, જે સર્વસંગ પરિત્યાગ કરવો હોય, માતુશ્રીની આજ્ઞાની રાહ હતી, અને માતુશ્રી તબિયત સારી થઈ જાય, છેવટની વાત કરીએ તો પછી મને વાંધો નથી એમ કહ્યું હતું. પરંતુ ત્યાં એ તબિયત નાદુરસ્ત જ રહી. એના કરતાં પણ આયુષ્ય ગજા બહારનું થયું. એટલે કે ગજા વગરનું શું હતું? આયુષ્ય હતું. આયુષ્ય યારી નહીં આપી. હે યોગ, તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. આ યોગ કોને કહીએ? તો કે યોગ એટલે ઘણા બધા અર્થ થાય. આપણે અગાઉ વિચારી ગયા છીએ. અત્યારે તો એટલું જ કહેવું છે કે મન વચન કાયાના યોગને જ કહ્યું હશે કે તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. મન વચન કાયાના યોગ સ્થિર ક્યારે થાય? સંપૂર્ણ સ્થિર ક્યારે થાય? શૈલેષીકરણ 14મે ગુણસ્થાનકે કરે ત્યારે થાય. એટલે કે અત્યારે અચપલ છે કે ચપલ છે? તો કે અત્યારે થોડાક પણ ચપલતાથી વર્તે છે. કેવલી પ્રભુને પણ મન વચન કાયાના યોગ ન રૂંધે ત્યાં સુધી ચપલતા કઈ છે, એ અપેક્ષા એ કઈ છે. તો એ જ વસ્તુને પદ્મપ્રભ મલધારી દેવ થઈ ગયા નિયમસારજીનું વિવેચન લખતા લખે છે, તત્વેષુ જૈન મુનિનાથ મુખારવિંદ વ્યક્તેષુ ભવ્ય જનતા ભવઘાતકેષુ ત્યક્ત્વા દુરાગ્રમમું જૈન યોગીનાથ સાક્ષાત પુનક્તિ નિજ ભાવમય યોગ.
બહુ જ સુંદર રીતે યોગની વ્યાખ્યા મૂકી કે જૈન મુનિઓ એટલે કે જે કોઈ આત્મજ્ઞાની છે, નિર્ગ્રંથ છે, ગમે તે દશામાં હોય, કદાચ ગૃહસ્થ વેશે હોય તો પણ એના મુખારવિંદથી નીકળેલા ભવ્યજનોના ભવોનો ઘાત એટલે કે અભાવ કરનારા તત્વમાં જે મુનિ નિજ ભાવને સાક્ષી ભાવ લગાવે છે, સાક્ષાત લગાવે છે, તે યોગને નિજ ભાવ યોગ કહેવામાં આવે છે. ફરીથી આવા મુનિવરો અને એની દશામાં શું તો કે નિજ ભાવ એટલે આપણે સ્વભાવ કહીએ, આત્મભાવ કહીએ. આત્મ સ્વભાવ અને નિજ ભાવ કહી દીધું છે. આપણે એકલું બોલીએ છીએ ત્યારે સ્વભાવ બોલીએ છીએ, કેટલીક વાર આત્મ સ્વભાવ બોલીએ છીએ, અને તે જ નિજ ભાવ યોગ છે અને તેને જ યોગ કહેવામાં આવે છે. અને તે યોગથી યોગ દશા સાધી લે છે, મોક્ષ દશા સાધી લે છે. તેવા યોગને કહે છે કે તમે આવા તો છો જ, નિજ ભાવમાં તો છો જ, સ્વભાવમાં જ છો, પણ સ્થિર થાઓ, સ્થિર થાવો એટલે છેવટની સ્થિરતા માગી લીધી છે. અહીંયા કૃપાળુદેવે ઘણું કહી દીધું છે. યોગ એટલે આપણે જ્યોતિષશાસ્ત્રના કેમદ્રુમ યોગને, રાજયોગને, સંકટ યોગને, પાપમોચીની યોગને, ઉભયચરી યોગને, અધર્મ યોગને એની વાત નથી. દૈન્ય યોગને એવા બધા નથી. આપણે દૈન્ય છીએ જ નહીં. 5 ઇન્દ્રિય અને 6ઠું મન છે, આત્મા છે, તો જ્યોતિષનું પાણી ભરે. એ જ્યોતિષશાસ્ત્ર એનું જાણે. એ કલ્પિત છે. પારમાર્થિક પાસે કોઈ કલ્પિતનું મહાત્મ્ય નથી. એ યોગ એની પાસે. અહીંયા તો મન વચન કાયના યોગ જે પોતે દેહધારી છે, પોતાની પાસે છે, તેની જ વાત ચાલે છે. હે ધ્યાન, તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. હવે ધ્યાનને લીધું. ધ્યાન તો ઘણા બધા, આર્ત્ર રૌદ્ર, ધર્મ શુક્લ. આર્ત્ર રૌદ્ર તો અહીંયા ડિક્શનરીમાં છે જ નહીં, એટલે ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. તો એ ધ્યાનને સંબોધે છે કે તું નિજ સ્વભાવ આકાર થા. શું કામ નિજ સ્વભાવ આકાર? તો પોતાની પાસે જ છે, પોતે પોતાનું શુદ્ધાત્માનું ધ્યાન ધરે છે, તો બીજે કોનું ધરવાનું હોય? તો કે જે ધરે છે તે જ બરોબર છે. તો એ કેવી રીતે ધ્યાન ધરે છે? તો કે સ્વભાવમાં જ આકાર, સ્વભાવના જ સ્વરૂપે છે આકાર. એટલે સ્વરૂપ, આકાર એટલે ઘાટ. તો સ્વરૂપ જે કંઈ છે તે આકાર છે, તે નિજ સ્વભાવ જ છે. એટલે નિજ સ્વભાવમાં આકાર એટલે નિજ સ્વરૂપ થયું. તો નિજ સ્વરૂપે થા, નિજ સ્વરૂપે થા. નિજ સ્વરૂપે છે જ, નિજ સ્વભાવ આકારે છે. તેને થવાપણું રહ્યું જ ક્યાં? એમ આપણને પ્રશ્ન થાય. અને એનો જવાબ આ રીતે સમજાય કે પોતાનામાં છે, પોતાનામાં સ્થિરતા કરી છે. એક કહેવાની શૈલી છે, કહેવાની સ્ટાઇલ છે, રીત છે કે નિજ સ્વભાવ આકાર. નિજ સ્વભાવમાં જ છે એટલે જ કહેવું પડે. આત્મા તો આત્માની પાસે જ છે, પણ પોતે નિજ સ્વભાવમાં જ હોવાથી, સ્વરૂપમાં જ હોવાથી ભેદ કંઈ રહ્યો જ નથી. અભેદ ભાવે પરિણમે છે. આત્મા આત્મા થઈને રહ્યો છે. તેમાં વધારે કહેવાનું શું રહ્યું? છતાં ભગવાને લખ્યું તો કબીર સાહેબે કહ્યું છે તેમ, જો બિછુડે હે પિયારે સે ભટકતે દર બદર ફિરતે, હમારા યાર હે હમે હમન કો ઇંતજારી ક્યા. અમારો આત્મા અમારી પાસે જ છે, અમારું શુદ્ધાત્મ દ્રવ્ય અમારી પાસે લઈને બેઠા છીએ. અમારો શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વરૂપ અમારી પાસે જ છે. બીજી ગતિમાં ગયા તો પણ અમારી પાસે હતો, પણ આજે અમે દશા કરીને બેઠા છીએ, સ્વભાવમાં સ્થિતિ કરીને બેઠા છીએ, એટલે નિજ સ્વભાવાકાર છીએ. તો હવે અમારે કોઈ ઇંતજાર કરવાનો નથી, કોઈની કાંઈ પડી નથી, કોઈ કાંઈ પ્રયાસ કરવાનો નથી. પછી પાછું લખે છે, નપલ બિછુડે પિયા હમસે. અમારાથી કંઈ અમારો પિયા કે આત્મા દૂર ગયો નથી. ન હમ બિછુડે પ્યારે છે. અમારો આત્માય નથી ગયો ને અમે આત્માથી ગયા નથી. ઉની સે નેહ લાગી હે હમન કો બેકરારી ક્યાં. અમે તો બેકરાર છીએ જ નહીં, એ કરાર કરીએ છીએ કે અમારી પાસે જ છે. જેમ ગોપી ઉદ્ધવજીને કહેતી હતી તેમ કે અમારે કાંઈ બે મન નથી, એક મન છે ને, એ તો અમે શ્રી કૃષ્ણને આપી દીધું. હવે અમારી પાસે કાંઈ મન નથી, તમે વિચાર કરીએ ને આસન લગાવીએ ને સ્થિરતા કરીએ ને ધ્યાન લગાવીએ ને. અમે તો બે ધ્યાન પણ એ મન વિનાના થઈને અમારું કામ આટોપી જઈએ છીએ, વ્યવહાર નભાવતા જઈએ છીએ. એવી જ કંઈક મસ્તીથી કૃપાળુદેવે લખ્યું હોય તેમ સમજાય છે કે તું નિજ સ્વભાવ આકાર થા. તો નિજ સ્વભાવમાં તો છે જ આકાર થાય એટલે બન હો, તો કે હોવું અને બનવું છો જ, પણ એમાં ને એમાં રહે. બીજું કાંઈ અંશ માત્ર આવે નહીં, ટકી જ રહે. સમય માત્ર પણ બીજું કાંઈ ના આવે. નિરંતર જોઈએ છે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તે જોઈએ છે. એટલે આ નિજ સ્વભાવ લખ્યું હશે કે નિજ સ્વભાવની પ્રાપ્તિ તો ક્યારની છે? ઘણા સમય સુધીની છે, પણ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન હવે અખંડિતપણે રહી જાય એટલે પછી કાંઈ કહેવાપણું ન રહે. એટલે થા એટલે સંસ્કૃત શબ્દ કેવો એના કરતાં સૌરાષ્ટ્ર સ્પેશિયલ વધારે છે કે થઈ જાય એમ નહીં, બની જાય એમ નહીં, કર એમ નહીં, પણ થા એટલે સ્થા સંસ્કૃતમાં આવે ધાતુ, એટલે ક્રિયાપદ છે. સ્થાપના કરવી, ઊભા રહેવું, ટકવું. એટલે થા એટલે ઊભા રહેવું, સ્થિતિ કરવી, ટકવું, આ બધું તે. હે વ્યગ્રતા, તું જતી રહે 2 વખત ને કોમા કરીને 2 વખત
કે તને ના પાડી છે ને વ્યગ્રતા એટલે શું? તો કે વી વત્તા અગ્રતા. એટલે આત્મા અગ્ર કહેવાય, અગ્રગણ્ય કહેવાય, આત્મા એક કહેવાય. આત્માથી થોડુંક જુદું કે થોડુંક વિરુદ્ધ કે થોડુંક વિશેષ થઈ જાય તે વ્યગ્રતા. સ્વભાવમાં રહીએ તો વાંધો નથી, સરસ. ઇફ નોટ તો પછી વિશેષ ભાવે પરિણમી જઈએ, કોઈ વિરુદ્ધ ભાવે પરિણમી જાય, એ બધો સરવાળો વ્યગ્રતા. એટલે કે મૂંઝવણ, અસ્થિરતા અને વ્યાકુળતા. આપણે જેને વ્યાકુળતા કહીએ છીએ તે અહીંયા કેવલ જ્ઞાનની વાત પછી વ્યગ્રતા આવે. પણ કઈ વ્યગ્રતા હોય? તો કે કંઈ પણ અકળાવે, મૂંઝાવે કે મારે સર્વસંગ પરિત્યાગ કરીને કલ્યાણ કરાવવાનું છે, અથવા તો પોતે પોતાની જાત પાસેથી કાંઈ અપેક્ષા રાખે તો દુઃખી થાય, નહીં તો દુઃખી ન થાય. તો થાય કે આજે મારે આટલું કરવાનું હતું, આટલું ન બની શક્યું, એ દુઃખ. તો શું કામ એવું ધાર્યું હતું કે નિશ્ચય કરીને બેઠા હતા, સંકલ્પ કરીને બેઠા હતા કે આટલું કરવું જ છે, જો કર્યું તો એમ થયું ને, માટે ન કરવું એમ નથી. આળસ સ્વચ્છંદમાં ટાઈમ કાઢવાનો નથી, પ્રમાદ કરવાનો નથી. એટલે સામાન્યપણે એવો સંકલ્પ કે ભાવ કર્યો હોય પછી તો આવા જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવીને જે થાય છે તે થાય છે, ન થાય છે તે ન થાય છે. થાય તો સારી વાત છે, ન થાય તો એનો અજંપો અફસોસ ન હોય. ઘણી વખત આપણે ન થયું, ન કર્યુંના અજંપા અફસોસમાં ઘણો સમય વ્યતીત કરીએ. જિંદગીમાં દિલગીરે ખાતે ઘણા બધા દિવસો ગયા હશે, ઘણા બધા વર્ષો કાઢ્યા હશે, તો ભગવાન કહે છે એ નહીં જોઈએ. હે વ્યગ્રતા, આપણા માટે બોજ છે, તું જતી રહે. આ વ્યાકુળતા, અસ્થિરતા, મૂંઝવણ કોઈ પણ પદાર્થની, કોઈ પણ જ્ઞેયની, કોઈ પણ લેવલે, જીવનના કોઈ પણ મોડ પર તું જતી રહે. જે આવે છે તે જવા માટે આવે છે. તબિયત બગડે તો પણ આપણે કહીએ કે આવ્યું છે તે જવા માટે છે, એ કંઈ રોકાઈ રહેવાનું છે. અને ક્યારેક તો આવે ને તો એ આવવાનું છે, જવા માટે છે. એનો અર્થ જ એ કે એ ચપળ છે, એ સ્થિર નથી, એ શાંત નથી. એટલે એ ચડતી પડતી અવર જવર બધાની થયા કરે તો થયા કરે છે. એમાં આપણે મૂંઝાવાનું શું છે? એને પણ ધક્કા મારીને કાઢી મૂકી છે, કહી દીધું તું જતી રહે. એટલે ધક્કા જ માર્યા છે, બારણા બંધ કરી દીધા. તો કે ના, ધક્કા જ માર્યા કે તું જા. એને પ્રવેશવા દીધી નથી. કહેવાનું તાત્પર્ય છે કે એને આવવા દીધી નથી, પ્રવેશવા દેવાની નથી. અને આવી ગઈ હોય, થઈ ગઈ હોય તો તું જતી રહે. હવે અહીંથી એન્ટ્રીમાંથી એક્ઝિટમાં જતી રહે. હે અલ્પ કે મધ્ય અલ્પ કશાય, હવે તમે ઉપશમ થાવો, ક્ષીણ થાવો. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હવે અલ્પ કશાય હોય કે મધ્ય કશાય હોય, સંજ્વલન કશાય નથી લખ્યું ભગવાને ચાઈને. એ મધ્ય અલ્પ શું હોય? બીજું અલ્પ અને પછી મધ્ય અલ્પ અને પછી આપણે સ્વલ્પ કહીએ, શું અલ્પ કહીએ? તો કે કશાયનો કોઈ પણ અંશ હોય, તમે ઉપશમ થાવ કે ક્ષીણ થાવ. અમારે કાંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. રુચિ શું? તો કે આપણને ગમે તે, આપણને લાઇકિંગ હોય, આપણો ટેસ્ટ ડેવલપ થઈ ગયો હોય. તો ભગવાનને કાંઈ આવા કશાય પ્રત્યે ટેસ્ટ ડેવલપ થઈ ગયો હોય, આપણને નથી ગમતા, તો ભગવાનને કેવું છે કે અમે કાંઈ તમને આત્માથી ચાહતા નથી, તમારા પ્રત્યે અમારી આત્મિક રુચિ નથી, આત્મિક ભાવ નથી. તમે પૂર્વે ઉગાડ્યા હશે, અમે તો ઉદયમાં આવ્યા છો તો આવ્યા હશો, બાકી અમને કંઈ તમારા પ્રત્યે આત્મીયતા નથી કે મારા ગણીને, મારા સમાન ગણીને રાખી મૂકું. બધા જીવ સર્વજીવ છે સિદ્ધસમ, પણ તમે કાંઈ બધા સિદ્ધસમ નથી. તમે તો અકશાય, અકશાયી ભાવ હોય તો સિદ્ધ છે. આ તો તમે કશાયવાળા છો, એ સિદ્ધ નથી, સંસારી છો. તો તમારા પ્રત્યે કાંઈ અમારી રુચિ રહી નથી. એટલે કે અમને તમારા પ્રત્યે આત્મિક ભાવ નથી. હે સર્વજ્ઞ પદ, યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર. તો હવે જોઈએ છે શું? બીજાને કાઢી મૂક્યા તો બીજા કોઈ જોઈતા નથી. તો કશાય બશાય જતા રહીએ તો શું આવે? અકશાયી પદ, અવેદી પદ, સર્વજ્ઞ પદ રાહ જોતું ઊભું છે કે હે સર્વજ્ઞ પદ. તો યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર. હવે આ પ્રસંગમાં આડી અવડી બધી ઝંઝટ પૂરી થઈ ગઈ, મુહૂર્ત આવી ગયું. હવે વરમાળા પહેરાવે નહીં તો પહેરાવી દે. એટલે સર્વજ્ઞ પદને સંબોધીને કહે છે યથાર્થ, આત્માને ભૂલ્યા વિના, આત્માના સ્વરૂપ સ્વભાવની મર્યાદા ચૂક્યા વિના, સુપ્રતીતપણે એટલે કે સમ્યક દૃષ્ટિપણે તો હતું જ, પણ કન્વિન્સિંગલી, એકદમ સુશ્રદ્ધાપણે એ પ્રતીતિ શ્રદ્ધા અનુભવમાં ગઈ અને નિજ સ્વભાવનો નિરંતર અનુભવ. અને એમાં એવી રીતે તું હૃદયમાં પ્રવેશી જા. હવે મારા હૃદયમાં આવેશ કર. પ્રવેશ કર તો આપણે બોલવું પડે છે, પેસી જાય એમ, પણ આવેશ આ વત્તા વિશ એટલે જ પ્રવેશ કરવો, અંદર જવું. અને આ વિશ શું? તો કે આ એટલે સંસ્કૃતમાં સમંતાત, ચારે બાજુથી, અને આ એટલે મર્યાદાપૂર્વક, આ એટલે આગમવાણીપૂર્વક, આદરપૂર્વક. આદિ પુરુષ ઋષભદેવ પુરુષ કે જે કોઈ તીર્થંકર દેવ થયા અનાદિકાળથી થયા છે. એટલે પહેલો એમ તો કહેવાય નહીં. કાળ અપેક્ષાએ આ અવસર પીણીમાં ઋષભદેવ ભગવાન તો એ આદિ પુરુષ, પુરાણ પુરુષ, આત્મામાંથી નીકળેલા, આત્મા થઈને બેઠેલા એવા દેવાધિદેવ. અને તેમાંથી જે કેવલ જ્ઞાન નીકળ્યું હોય, સર્વજ્ઞતાની વાત થઈ હોય તે, અને સર્વજ્ઞ પદ થાય છે ક્યાં?
આત્મામાં થાય છે, કંઈ લોકમાં થાય છે, પોતાને પોતાનામાં થાય, બીજાને બીજાનામાં થાય. તો કે જ્યાં છે ત્યાં એટલે કે આત્મા છે તેમાં હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હવે તું પ્રવેશી જા, પેસી જા. હવે તું આ રીતે પેસી જા એટલે બાંધી લીધું છે યથાર્થ, સુપ્રતીતપણે અને હૃદયાવેશ. ત્રણેય રીતે કૃપાળુદેવે હદ કરી દીધી છે આ વાક્યમાં કે હવે તું એવી રીતે આવ કે બીજું કાંઈ જોઈતું નથી. એ શ્રદ્ધાપણે છે ને વ્યક્તિપણે છે ને એ તો બધું ક્યારનું છે, વ્યક્તપણે ને શ્રદ્ધાપણે ને. પણ હવે તો કે હવે આ રીતે આવી જા, હવે તું પ્રવેશી જા, પેસી જા. હે અસંગ નિર્ગ્રંથ પદ, તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થા. અસંગતાનો જ વાત છે. ત્રણેય કાળમાં અસંગ રહેવું એક સમય માટે એ સૌથી વિકટ કાર્ય છે. તો અસંગ નિર્ગ્રંથ પદ, એકલું નિર્ગ્રંથ પદ લખવાના બદલે અસંગ નિર્ગ્રંથ પદ એટલે છેવટનું નિર્ગ્રંથ પદ, પુલાક, બકુશ, કુશીલ, સ્નાતક, નિર્ગ્રંથ, એમ નિર્ગ્રંથના 5-6 પ્રકાર કહેવાય. એમાં જે છેવટના નિર્ગ્રંથ થયા, સ્નાતક થયા, જે બેચલર ડિગ્રી કહીએ છીએ આપણે તે, તો એ કશાય વિષયનું સ્નાન કરીને બેઠા છે તે સ્નાતક, તે નિર્ગ્રંથ કેવલ જ્ઞાની 13મા ગુણસ્થાનકવાળા, એને નિર્ગ્રંથ પદ કહીએ. સાવ સાચું નિર્ગ્રંથ પદ તેને કહીએ છીએ. બીજા ખોટા છે એમ નહીં, પણ કંઈક અશુદ્ધિ બાકી રહી છે, ક્યાંક કશાય રહેલા છે. જ્યારે હવે એકદમ નીટ એન્ડ ક્લીન છે, વિષય કશાયનું સ્નાન સૂતક કરી નાખ્યું છે, એવા જે સ્નાતક કહેવાય, એવા જે નિર્ગ્રંથ કહેવાય, એવા કેવલ જ્ઞાની છે. અને એમાં આગળ વિશેષણ લગાવ્યું અસંગ. 14મા ગુણસ્થાનક એ અસંગ થાય છે કે જેને મન વચન કાયાના યોગનો પણ સંગ રહ્યો નથી અને ત્યાર પછી સિદ્ધ શિલા પર સિદ્ધ થાય છે. એ સંપૂર્ણ અસંગ કહેવાય કે હવે એને ક્યારેય કાયા કશાય કર્મ આવવાના નથી, અડવાના નથી, લેવાના નથી અને સંપૂર્ણ અસંગ છે. પણ એવી પરભારીને પુણાબારી કહીએ આપણી ભાષામાં, સૌરાષ્ટ્રની ભાષામાં, તો કે પરભારી પુણાબારી અસંગતા સિદ્ધ થવી મુશ્કેલ છે. એ પહેલાં જે સ્ટેજીસ છે તેની બધી વાત લીધી. હવે પરિપૂર્ણ છેવટનું આવ્યું કે અસંગ નિર્ગ્રંથ પદ, તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થા. તું તો છો જ, ખબર જ છે તારું અસ્તિત્વ છે, અમે પણ તેને પામવાના છીએ, પણ તું સ્વભાવગત વ્યવહાર રૂપ થા. હું જ્યાં અત્યારે બેઠો છું, મારો જે કાંઈ વ્યવહાર છે એમાં તું પ્રવેશી જા, અથવા તો એમાં તું સ્વાભાવિક રીતે વર્તી જા. એટલે કે અહીંયા વ્યવહારમાં બેઠા છતાં હું અસંગપણાએ, અસંગતાને સ્વાભાવિક દશાથી છેક કેવલ જ્ઞાન સુધી કે પછીના ગુણસ્થાનક સુધી ટકાવી જાઉં એવું તું કર. એટલે કે તું હવે વ્યવહાર સ્વાભાવિક જે કહીએ પરમાર્થ છે, તો કે પરમાર્થ મૂળ તો હોય જ, જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ છે. પણ ઉદય પણ જ્યારે આ પરમાર્થમાં વર્તશે તે દિવસ ધન્ય છે. તો એ સ્વાભાવિક વ્યવહાર સ્વાભાવિક ઉદય રૂપે આવી જાય. એટલે હવે મને એનો ઉદય થઈ જાય એમ ચોખ્ખું કહે છે કે જે વ્યવહારમાં બેઠો છું કે જ્યાં છું ત્યાં, એની બદલે હું પોતે અસંગ નિર્ગ્રંથ થઈ જ જાઉં. ત્યાર પછી હે પરમ કરુણામય, સર્વ પરમહિતના મૂળ વિતરાગ ધર્મ પ્રસન્ન થા, પ્રસન્ન થા. આ વિતરાગ ધર્મ છે એને કેવું છે શું, તો કે પરમ શાંત રસમય ધર્મ છે. આપણે વિચારી ગયા. અને વિતરાગ ધર્મની પરિણતિ કે ફલશ્રુતિ શું છે, તો કે આપણે કહીએ વિતરાગ થવું, તે પણ વિતરાગ થવું એટલે શું, તો કે દ્રવ્ય દૃષ્ટિ, આત્મદૃષ્ટિ. સમ્યક દૃષ્ટિ કેવું નથી, અહીંયા દ્રવ્ય દૃષ્ટિ જ કેવી છે, આત્મદૃષ્ટિ જ કેવી છે. હવે આત્મદૃષ્ટિનો દાતા થઈ જાવ એટલે કે વિતરાગ ધર્મ પ્રસન્ન થા. તું વિતરાગ ધર્મ દ્રવ્ય દૃષ્ટિનો દાતા જ છો, તું દ્રવ્ય દૃષ્ટિ કરાવનારો છો. વિતરાગ ધર્મનું નામ જ એ છે કે શુદ્ધ નહીંથી તો એમ જ છે કે નિશ્ચયનું જ દાન કરે, પરમાર્થને જ પ્રેરે, પરમાર્થમય બનાવી દે. તો હવે તું એવો દાતા તો છો, તો તું પ્રસન્ન થા, પ્રસન્ન થા. તો કાંઈક કૃપા કર, આપી દે. હવે શું બાકી છે, હાથ લંબાવ્યો છે, તે પણ લંબાવ્યો છે, મેં પણ લંબાવ્યો છે, હવે ત્યાંથી મૂકે એટલી વાર છે ને પોતે ઝીલે એટલી વાર છે. તો એમ કહી દે છે કે પ્રસન્ન થા, પ્રસન્ન થા. હે આત્મા, તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા. પછી નાનકડો ઓમ લખી દીધો છે કે હે આત્મા, પોતે પોતાના આત્માને સંબોધાય, તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા. પાછો સ્વભાવ લીધો, આત્મ સ્વભાવ ને આત્મ સ્વરૂપ. શું કામ, તો કે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. એવો નિજ સ્વભાવ, વૃત્તિ કયો, સ્વભાવ કયો, સ્વરૂપ કયો, બધું એક ને એક. એમાં અભિમુખ થા. એટલે અભિમુખ એટલે શું, સન્મુખ નથી લખ્યું, ઉદ્યત થા.
ઉદ્યમશીલ થા, એમાં તું પ્રયાસ કર કે પ્રયત્ન કર કે એમ જ રહેવાનું છે, બીજે ક્યાંય જોવાનું નથી, આ ડોળું થવાનું નથી. જોતા જ હોય તોય કે એક પણ વાર આગું પાછું નહીં જોતા, સહેજ પણ વાર ડાબું જમણું જોતા નહીં, આંખ બંધ નહીં કરતા, પલકારો નહીં મારતા. એમ જે આપણને સૂચના આપવામાં આવે એમ ભગવાન પોતે પોતાને કહે છે કે એક પલકારા જેટલી પણ ચંચળતાને પ્રવેશ આપવાનો નથી. એટલો ઉદ્યત થા, ઉદ્યમશીલ થા, સન્મુખ થા. એથી આગળની વાત છે આ કે આત્મસન્મુખ તો ક્યારના છે, હવે તો એક સમય માટે પણ ગુમાવવાનું નથી. એટલે આત્મ સ્વભાવને આત્મ સ્વરૂપમાં જ ઉદ્યત મન, અભિમુખ થા. અને પછી ધીમેકથી ફૂલ સ્ટોપ કરીને ઓમ લખી દીધું, એટલે કે લિખિતાંગ ઓમ. તો પોતે તો સહજ સ્વરૂપી તો ક્યારના છે, ઓમ તરીકેની સિગ્નેચર તો ઘણા વખતથી છે. તો ઓમમાં તો આચાર્ય ઉપાધ્યાયને મુનિ પણ આવ્યા, અર્યંત પણ આવ્યા, પણ સિદ્ધ પણ આવ્યા. એ વિચારવા જેવું છે. ઓમમાંથી સિદ્ધ બાદ કરી નાખો એમ નથી લખ્યું, ઓમ જ લખ્યું. એટલે એ બીજા સ્ટેજીસ તો પસાર કરી જ દીધા. સહજ સ્વરૂપની પ્રાપ્તિ તો ક્યારની છે, એટલે આચાર્ય ઉપાધ્યાય મુનિપદ તો ક્યારનું હાંસલ કર્યું? તો કે કેવલ જ્ઞાન, તો અર્યંત. પછી બાકી સરોય તો કે હવે સિદ્ધ સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, મોક્ષ મળવાનું અંત્ય મંગલ છે તેવું. એવી રીતે અહીંયા ઓમ મૂકી દીધું છે. અને અભિમુખ એટલે ઉદ્યમશીલ, ઉદ્યત કયું? સાથે કાર્ય અનુકૂળ થા. જે મહાકાર્ય માટે તું જન્મ્યો છે, મોક્ષે જવાનું ભગીરથ કાર્ય, એને હવે અનુકૂળ થઈ જા, અભિમુખ થઈ જા. હે વચન સમિતિ, હે કાય અચપળતા, હે એકાંતવાસ અને અસંગતા, તમે પણ પ્રસન્ન થાવો, પ્રસન્ન થાવો. હે વચન સમિતિ, 5 સમિતિ હોય, શ્રાવકને એના પ્રમાણે હોય, મુનિને એના પ્રમાણે હોય, પણ બંનેને હોય. 5 સમિતિ 3 ગુપ્તી. તો એ જે ઇરિયા સમિતિ પછી ભાષા સમિતિ કહી, તે જ અહીંયા વચન સમિતિ કૃપાળદેવે લખ્યું. અને એની સંબંધીને શું કહ્યું છે કે તમે પ્રસન્ન થાવો, પ્રસન્ન થાવો? તો કે વચન યોગમાં એવું શું કરવાનું છે કે પ્રસન્ન થાવો? વચન યોગમાં તો કૃપાળદેવને કંઈ શું વધારે બોલવાની ટેવ હતી? બિલકુલ તોલી જોખીને બોલે, બને ત્યાં સુધી તો મૌન જ છે. અને આવા પરમાત્મા તો મૌન દશામાં જ જીવે છે. તો પણ લખ્યું છે કે મૌન પાડવું એ સાધના છે અને વિવેકપૂર્વક બોલવું એ કળા છે. જ્યારે પણ જેની સાથે કાંઈ પણ બોલવાનું આવે ત્યારે મૌન હોવા છતાં અથવા તો બોલતા હોવા છતાં મૌન રાખીને બોલવું એ અઘરી વાત છે. એટલે કે મૌન છે, અંતરવાચા તો બંધ જ છે, પણ બહિર્વાચા બાહ્ય રીતે બોલવું પડે. એમાં પણ કેટલી યત્ના, કેટલો વિવેક, કેટલો ઉપયોગ રાખવો એ કળા છે. એટલે મૌન પાડવું સાધના છે, કે મૌન રાખવું એ સાધના છે, પણ વિવેકપૂર્વક બોલવું એ કળા છે. અને આ એમને હાંસલ થયેલી છે. તેમ છતાં કહે છે કે વચન સમિતિ પ્રસન્ન થાવું. કેટલાક ભાગીદારીમાંથી નિવૃત્ત થઈ ગયા તો પણ કૃપાળદેવને કેળો મૂકતા નથી. કંઈ ને કંઈ સલાહ માર્ગદર્શન જોઈએ છે. જે મોક્ષ માર્ગને પ્રવર્તાવી શકે એની સલાહ વ્યવહારમાં વ્યવહારી પુરુષો પણ ઈચ્છે, આપણે સમજી શકીએ તેવી વાત છે. એટલા માટે એ કરવું જોઈએ નહીં. પણ એવું થઈ જાય કે આટલું મોટું કામ કરી શકે તો અમને આટલી હા ના કરવામાં શું વાંધો? પણ જ્ઞાની પુરુષ કેટલુંક કરે, કેટલુંક ન કરે. તો એ વખતે એમ થઈ જાય છે કે વચન સમિતિ, તમે પણ પ્રસન્ન થાવો, પ્રસન્ન થાવો. વચન રતન મુખ કોટડી, બંધ કરી દેજે તાળ. ગ્રાહક હોય તો ખોલીએ, દીજે વચન રસાળ. કોઈ ગ્રાહક થાવો, કોઈ ગ્રાહક થાવો. ગ્રાહક હોય ને બોલવું પડે, પરમાર્થની વાત છે તો એને એની ભેટ આપી દઈએ. વચન રસાળ રીતે પીરસીએ, નહીં તો તોલી તોલીને બોલીએ. હે કાય અચપળતા, હે શરીર પોતાનો જ દેહ, અને પછી અચપળતા. શું કામ મન વચન કાયાના યોગ છે ત્યાં સુધી અસ્વસ્થ થાવ છો? પણ થવું જ પડે, કાયાનું કામ જ છે. તો એ કાયાની જે અચપળતા છે, નાનો મોટો ઊંચો લાંબો ટૂંકો પગ થાય, હાથ થાય, આંગળી મરડાઈ જાય વગેરે બધું થાય છે, એ બધી અચપળતા છે. તો એને પણ લઈ લીધી છે કે છેલ્લે સ્થિર થવાનું છે અને અત્યારે કેમ આમ કરો? હે એકાંતવાસ અને અસંગતા. એકાંતવાસ, એકાંતમાં જ રહેવાનું છે. આત્મા એકલો જ છે, એકલો આવ્યો એકલો જશે, એકાંત જ છે. અને બધા વચ્ચે વસવાટ કરતા હોવા છતાં સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. સત્સંગના ગ્રુપમાં એક સરખી રુચિવાળા એક સરખો સમય, બધો જ સમય તેમાં પસાર કરે તો તેને એકાંત કહેવાય, નહીં તો નહીં. તરત જ બીજી વાત નીકળે, બીજી વાતમાં પડી જઈએ તો તે વખતે એકાંત રહેતું નથી. તો હે એકાંતવાસ અને અસંગતા. અસંગતા એટલે સાથે રહેવું નહીં, તે એ પણ ખરું. એટલે કે સાથે રહેવું, સાથે સોબત, સહચારીપણું એ સંગભાવ છે. પણ સંગનો અર્થ અહીંયા રાગભાવ છે. કે સંગ કોઈ પણ વસ્તુનો અંશ માત્રનો, પરમાણુ માત્ર જેટલો પણ રાગ પોસાય એમ નથી. એટલે એક પણ આટલો રાગ નહીં અને આટલો પણ એકાંતવાસ, બધા સાથે વસવું નથી. તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. ખળભળી રહેલી એવી જે આભ્યંતર વર્ગણા, તે કાં તો આભ્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છ પુટ કરી ઉપશમ કરી દેવી.
સરસ વાત કહી દીધી કે ખળભળી રહેલી એવી આભ્યંતર વર્ગણા. આપણને આપણા લેવલથી આપણે જ્યાં હોઈએ ત્યાં ખળભળાટ હોય જ, કાં તો મોહ વશાત, રાગ વશાત, કાં તો દ્વેષ વશાત. તો કે જ્ઞાની પુરુષને એ મોહ અને રાગ વશાત કે દ્વેષ વશાત ખળભળાટ હોતો નથી. આટલો જ મોટો ફેર છે, બીજો કાંઈ નથી. તો કે એ જે છે સામ્ય ભાવ, પ્રવચન સારની 7મી ગાથાવાળો કે ચારિત્ર છે તે ધર્મ છે, ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. તો એને જો મોહને ક્ષોભ વિના રહી શકે તો આપણે કેમ ન રહી શકીએ? આટલો જ સમભાવ રાખવાનો છે. તો ખળભળી જાય છે જ્યારે, એટલે કે હલબલી જાય છે. ખળભળવું તો શબ્દ સમજાય છે, હાથમાં હોય ને કાંઈ હલાવી નાખીએ, રેતી હોય તો રેતી, પાટી પર લખેલું હોય તો એમ, બીજું કાંઈ પણ હોય જે ખળભળાટ મચી જાય છે. દરિયાના મોજાનો ખળભળાટ છે એ ક્ષોભ છે, એ ક્ષુબ્ધતા છે. અહીંયા ક્ષોભ એટલે સંકોચ નથી, પણ જે અંતર પરિણતિ હલબલી જાય છે તે છે. તો કેવી આભ્યંતર વર્ગણા, કાં તો આભ્યંતર જ વેદી લેવી, કાં તો અંદરને અંદર વેદી લેવી. ઉદયને સમપરિણતિએ વેદવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જે ઉદય છે અને સમભાવે વેદવો, સમપરિણતિએ વેદવો, એ જ ઉદયને પૂરો કરવા જેવો છે, એ જ પુરુષાર્થ છે, બીજો કોઈ નથી. બીજી મોટી મોટી ડાઈ વાતો કરીએ કલ્યાણ નથી, પણ તે વખતે સમપરિણતિ રાખવી કે મારા જ બાંધેલા, મારા જ ઉગાડેલા કોઈક સમયે ફૂટી નીકળ્યા છે, આ ભવે આવ્યા છે, લડી લઈએ, આ ભવે શસ્ત્ર મારા હાથમાં છે. સ્વચ્છ પૂટ કરીને ઉપશમ કરી દેવી, એટલે કે આત્મભાવથી સ્વચ્છ પૂટ. જે વૈદકમાં કે કેટલીક ઔષધિ બનાવતા હોય જાણે છે કે બીજા પદાર્થનો પટ આપીને એને પૂટ કહેવાય છે, એટલે એને ઢાંકી રાખે તે. એટલે જેમ ધાબો દઈ દઈએ છીએ તેવી રીતે પૂટ કરી દીધું છે. એટલે કે એક ઔષધ દવા બનાવવાની હોય તો બીજા પદાર્થની સાથે એને પટ આપ્યો કહેવાય. તો અહીંયા કોનાથી કરવો? તો કે આત્મભાવથી, શુદ્ધ ભાવથી. શુદ્ધ ભાવનો એને સ્વચ્છ પૂટ કરી દીધો, એટલે પાસ આપી દેવો, પૂટ આપી દેવો. અને જે વર્ગણા છે તેને ભોગવી લેવી, વેદી લેવી, જોઈ લેવી. જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે. નિસ્પૃહતાનું તો અષ્ટક લખ્યું છે યશો વિજયજી મહારાજે કે નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પાર, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.